વંદે ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, હું છું વૈદ્ય નિર્મલ આલોદરિયા, આસિસ્ટન્ટ પ્રોફેસર, સ્ટેટ મોડેલ આયુર્વેદ કોલેજ કોલોવડા. સમગ્ર આયુષ વિભાગની ટીમ તરફથી આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આયુષ પ્રભાગ દ્વારા આયોજિત કોવિડ-19 સંબંધિત આયુષ સ્વાસ્થ્ય વ્યાખ્યાન શૃંખલાના 143મા એપિસોડમાં. દર્શક મિત્રો, આપ જાણો છો કે આયુષ અને આયુષની જે પ્રશાખાઓ છે, ચાહે આયુર્વેદ હોય, યોગ હોય, નેચરોપેથી કે પછી હોમિયોપેથી હોય, વિવિધ પ્રશાખાઓના વિવિધ વિષયો, વિવિધ તજજ્ઞોને લઈને આપના સમક્ષ હરરોજ 4 થી 5 કલાકે ઉપસ્થિત થઈએ છીએ. અને આ જે સફર છે, આજે 143મા એપિસોડમાં આવીને પહોંચી છે. રોજ કોઈને કોઈ આયુર્વેદ, યોગ વિષયક વિવિધ વિષયોને, નવા સિદ્ધાંતોને આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ખાસ કરી અને માનનીય નિયામક શ્રી આયુષ અને નાયબ નિયામક શ્રી આયુષ, અમારા જે પથદર્શક છે, એમનું એવું માનવું છે કે આયુર્વેદ અને આપણી જે ટ્રેડિશનલ મેડિસિન છે એના વિવિધ સિદ્ધાંતોને વર્તમાન સમયમાં પણ જો તત્વતઃ ગ્રહણ કરવામાં આવે, એનું પરિપાલન કરવામાં આવે, લાઈફની અંદર એને પાલન કરી અને એના બેનિફિટ્સ લેવામાં આવે, તો હાલમાં પણ સ્વાસ્થ્યને જાળવવું એ કોઈ બહુ મોટો પ્રશ્ન નથી. અને માટે જ આ વિષયોને આપના સુધી પહોંચાડવાનો એક ઉપક્રમ આ વ્યાખ્યાન શૃંખલાના સ્વરૂપે આકાર પામ્યો છે. અને આ જે વ્યાખ્યાન શૃંખલા છે એની અંદર આપ સર્વેનો પણ ખૂબ ખૂબ સહકાર મળી રહ્યો છે. આજે પણ આ જ પ્રકારના એક નવા આયુર્વેદના સિદ્ધાંતની ચર્ચા કરવાના છીએ. વર્તમાન સમયની અંદર ફરીથી કોરોના નવા વેરિયન્ટ સાથે દસ્તક દેવા જઈ રહ્યો છે, ત્યારે આ સમયની અંદર ખાસ કરીને આજનો જે આ વિષય છે આપને ઘણો ઉપયોગી નીવડશે. કાર્યક્રમને ચોક્કસથી શરૂઆત કરીશું, પરંતુ એ પહેલાં એક પ્રાર્થના લઈએ અને પછી કાર્યક્રમને આગળ વધારીએ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. દર્શક મિત્રો, આયુર્વેદ એવું માને છે કે ધર્મ, અર્થ અને કામ અને મોક્ષ જે ચતુર્વિધ પુરુષાર્થ છે એનું મૂળ આરોગ્ય છે. અને વર્તમાન સમયમાં જે ફાસ્ટ લાઈફ આપણે લોકો જીવી રહ્યા છીએ, કદાચ એવું કહીએ કે સૌથી વધારે નિગ્લિજન્સ, અવગણના જો કંઈ થતી હોય તો એ આપણા વૈયક્તિક સામાજિક સ્વાસ્થ્યની છે. આયુર્વેદ એવું માને છે કે જો આયુર્વેદના બધા જ સિદ્ધાંતોને તત્વતઃ અપનાવવામાં આવે તો વ્યક્તિ દીર્ઘાયુ તો મેળવે જ, સાથે સાથે સ્વસ્થાયુ પણ મેળવે. એટલે લાંબુ જીવન જીવવું જેટલું જરૂરી છે દર્શક મિત્રો, એટલું જ જરૂરી છે કે સ્વસ્થતાપૂર્ણ દીર્ઘાયુષ્યને પ્રાપ્ત કરીએ. એનાથી પણ એક સ્ટેપ આગળ આયુર્વેદ એવું કહે છે દર્શક મિત્રો કે એ લાઈફ એન્જોયેબલ પણ હોય, ન કેવલ સમયગાળો વધે, દીર્ઘાયુષ્ય મળે, સ્વસ્થતા પણ મળે, સાથે સાથે એક પ્રકારનું ચેરિશિંગ મોમેન્ટ હોય, જીવન જે છે એને ઉત્સવની સ્વરૂપે માણી શકાતું હોય, એ પ્રકારનું સુખાયું હરેક વ્યક્તિને મળે. અને સાથે સાથે હિતાયુ એટલે સમાજના હરેક તબક્કા પર નાનામાં નાના જીવજંતુથી લઈ અને મોટા પ્રાણીઓ સુધી બધા જ માટે આપણા પૂરા જીવન દરમિયાન કંઈ ને કંઈ સારી વસ્તુ કરીને જઈએ એટલે હિતાયુ પણ થાય. એટલે કુલ મિલાવીને દર્શક મિત્રો, સુખાયુ, દીર્ઘાયુ, હિતાયુ અને સ્વસ્થાયુ આ એક એવી પરિકલ્પના છે
કે જેને આયુર્વેદના વિવિધ સિદ્ધાંતો દ્વારા આજે પણ આપણે સાધી શકીએ છીએ, પરંતુ કંઈક ને કંઈક જગ્યાએ કદાચ આ બધી બાબતોથી આપણે અજાણ છીએ. કદાચ એવું પણ બની શકે કે આપણા જ્ઞાનમાં છે, સંજ્ઞાનમાં છે, પરંતુ આપણે એને તવજ્જુ નથી આપી રહ્યા. ઘણી વખત એવું બને છે કે આપણે એ વિષયનો ખ્યાલ તો હોય, જ્ઞાન તો હોય, પરંતુ આપણે એને આપણા જીવનમાં ઉતારી અને એના ફાયદાઓ નથી લેતા. ખાસ કરીને અમારા નિયામકશ્રીનું એ કહેવું છે કે આ પ્રકારના વિવિધ વિષયોને સમાજ સુધી લઈ જવાના અને સમાજ ખરેખર એને સમજ્યા પછી એનો પોતાના વ્યક્તિગત જીવનની અંદર અંતર્ભાવ કરે અને એના લાભ મેળવે. આ હેતુથી આ સ્વાસ્થ્ય વ્યાખ્યાન શૃંખલા જે છે એ આયોજિત કરવામાં આવેલી છે. અને આજે 143મા એપિસોડમાં એવું કહીએ કે ઘણા ખરા અંશ સુધી જે પ્રમાણે આપનો પ્રતિસાદ મળી રહ્યો છે, જે યુટ્યુબ વિડીયોઝ જે છે એના વ્યુઅરશિપ વધી રહી છે, સબસ્ક્રિપ્શન વધી રહ્યા છે, એ જોતાં ખરેખર હરખની લાગણી થાય છે. દર્શક મિત્રો, વાત કરીએ કોરોના વાયરસની. નોવેલ કોરોના વાયરસ વર્ષ 2019થી આપણે એને જોઈ રહ્યા છીએ. દિવસે ને દિવસે કંઈક નવા સ્વરૂપ સાથે, નવા વેરિયન્ટ સાથે ડેલ્ટા વાયરસને પણ આપણે જોયો, ઓમિક્રોનને પણ જોયો અને હવે ડેલ્મિક્રોન વાયરસ અત્યારે દસ્તક દેવા જઈ રહ્યો છે. આના સંબંધમાં અને અન્ય વ્યાધિઓના સંદર્ભમાં પણ નિદાન પરિવર્જન એ શું છે, નિદાન પરિવર્જનની પરિકલ્પના શું વર્તમાન સમયમાં થઈ શકે કે કેમ, અને એને જાણી લેવાથી શું આપણા રોગ અથવા સ્વાસ્થ્યને જાળવણી કરવાની અંદર આપણે મદદરૂપ થઈ શકે કે કેમ, આ વિષયની આપણી સાથે ચર્ચા કરવા માટે આજે આપણી સાથે ઉપસ્થિત છે વૈદ્ય જાવેદભાઈ ગુમરા સાહેબ. દર્શક મિત્રો, જાવેદભાઈ, સૌપ્રથમ તો આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, જાવેદભાઈ જે છે એ છેલ્લા 5 વર્ષથી આયુર્વેદનો રોગ વિજ્ઞાન જે વિષય છે, રોગોની ઉત્પત્તિ સંબંધિત જે વિષય છે, એ છેલ્લા 5 વર્ષથી સરકારી આયુર્વેદ કોલેજની અંદર અધ્યાપન કરી રહ્યા છે. હાલમાં પોતે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે અખંડાનંદ આયુર્વેદ કોલેજ, સરકારી અખંડાનંદ આયુર્વેદ કોલેજની અંદર સેવાઓ આપી રહ્યા છે. અને આજે આપણી સાથે ચર્ચા કરવાના છે નિદાન પરિવર્જન, COVID-19 અને ચિકિત્સામાં તેનું મહત્ત્વ. સાહેબ, ફરીથી આપનું સ્વાગત છે. નમસ્કાર દર્શક મિત્રો. સૌથી પહેલાં તો હું નિયામક શ્રી આયુષ, નાયબ નિયામક આચાર્ય શ્રી સરકારી અખંડાનંદ આયુર્વેદ કોલેજનું હું હૃદયપૂર્વક આભાર માનીશ કે આ તબક્કે મારી વાત આ પ્લેટફોર્મ પર રજૂ કરવાની મને તક આપી. ખૂબ સરસ. સાહેબ, આજનો જે આપણો વિષય છે નિદાન પરિવર્જન, ખાસ કરીને આયુર્વેદની ઘણી બધી ટર્મિનોલોજી એવી છે કે જે સંસ્કૃત લેંગ્વેજમાંથી આવે છે અને કદાચ બધા લોકો એને સમજી ના શકે. તો સૌપ્રથમ મારો પ્રશ્ન જે છે એ જ છે કે આ નિદાન એટલે શું છે? નિદાન આપણે વાત કરીએ, આયુર્વેદ શાસ્ત્રમાં જોવા જઈએ તો ઘણા બધા પ્રિન્સિપલ્સ છે, સિદ્ધાંતો છે. જેમ કે ઉદાહરણ તરીકે તમને વાત કરું કે દોષ, દુષ્ય, શ્રોતસ, એવી ઘણી બધી સંકલ્પનાઓ છે. અગ્નિ છે, તેમાં પણ એક વસ્તુ છે કે નિદાન, જેની આપણે અત્યારે ચર્ચા કરવાના છે. તો સૌથી પહેલાં આપણે વિચારીએ કે નિદાન શું છે, બરાબર? પછી નિદાન પરિવર્જન શું છે, એનું ચિકિત્સામાં મહત્ત્વ શું છે, આપણે વાત કરશું. પણ થોડું સમજી લે કે નિદાન શું છે. નિદાન શું છે સમજતા પહેલાં આપણે થોડુંક જાણવું પડશે કે રોગ શું છે, બરાબર? રોગ શું છે આયુર્વેદની સંકલ્પના પ્રમાણે રોગ શું છે અને એમાં પણ એ રોગ કઈ રીતે થાય છે. આયુર્વેદ શાસ્ત્ર એવું કહે છે કે શરીરમાં કોઈ પણ રોગ થશે, કોઈ પણ રોગ, ત્યારે શરીરમાં કોઈ પણ એક દોષ બગડેલો હશે, 1 કા 2 કા 3, કોઈ પણ દોષ. હવે એ જ્યારે દોષ બગડે છે ત્યારે જ શરીરમાં રોગ ડેવલપ થાય છે, બરાબર? એટલે એ કોઈ પણ ઇન્ફેક્શિયસ ડિસીઝ લઈ લ્યો, તમે કોઈ પણ ઓટોઇમ્યુન ડિસીઝ લઈ લ્યો, કોઈ પણ ડિસીઝ હોય, એમાં મૂળ રૂપમાં દોષ બગડેલો હશે. દોષ એટલે લગભગ તમે સાંભળેલું હશે, આપણે એની ચર્ચા ડિટેલમાં નહીં કરીએ, પણ વાયુ છે, પિત્ત છે અને કફ છે. આ મુખ્ય 3 દોષ છે. આ 3 દોષ શરીરમાં નોર્મલ કન્ડિશનમાં રહેવા જોઈએ, જેથી કરી અને શરીર આપણું સારી રીતે ચાલ્યા રાખે. પણ જો ત્રણેયમાંથી 1 કા 2 દોષ કા 3 દોષ જો બગડે તો શરીરમાં એક ક્યાં બીજી પ્રકારે કોઈ પણ કમ્પ્લેન ડેવલપ કરશે અને શરીરમાં રોગ ડેવલપ થાય, બરાબર? એટલે આ રોગની સંકલ્પના આપણે જોયું કે મુખ્યત્વે તેમાં ઇન્વોલ્વમેન્ટ દોષનું હશે, બીજું દુષ્ય, શ્રોતસ, ઘણી બધી વસ્તુ હોય, પણ બહુ ડિટેલમાં આપણે ચર્ચા નથી કરતા. હવે આ દોષ બગડે છે, બરાબર? ફોર એક્ઝામ્પલ હું એમ કહું છું કે વાયુ વધી ગયો છે કે પિત્ત વધી ગયો છે કે કફ વધી ગયો છે,
તો આ ત્રણેય દોષ વધવા માટે 1, 2 કે 3 કોઈ પણ કારણ જવાબદાર હશે. જો આ કારણ મળશે તો જ દોષ બગડશે, અને આ દોષ બગડશે તો જ શરીરમાં રોગ ડેવલપ થાય. તો સાદી ભાષામાં એવું સમજીએ કે નિદાન એટલે આ બગડવાનું કારણ, આ કોઝિટિવ ફેક્ટર, કે જે કોઝિટિવ ફેક્ટર છે એ જ નિદાન તરીકે આપણે લેશું. બરાબર? એટલે શરીરમાં કોઈ પણ રોગ થયેલો છે, બરાબર, તો એ રોગ થયેલો છે એની પાછળ 1, 2 કે 3 નિદાન કારણભૂત હશે, મીન્સ પોઝિટિવ ફેક્ટર હશે, જેને આપણે નિદાન કહીએ છીએ. દર્શક મિત્રો, બહુ સરસ વાત કરી સાહેબે કે સામાન્ય ભાષામાં જ્યારે આપણે વ્યવહારમાં ઉપયોગ કરીએ નિદાન શબ્દનો, તો ડાયગ્નોસિસ તરીકે જાવેદ સાહેબ આપણે એનો ઉપયોગ કરતા હોય કે જે તે રોગનું નિદાન કરવું છે. નિદાન એટલે કે ડાયગ્નોસિસ, જે તે રોગને ઓળખવાની જે પદ્ધતિ છે, અને એ પદ્ધતિમાં જે કંઈ પણ સ્કેનિંગ્સ, સ્કોપીઝ અથવા જે કંઈ પણ લેબ ઇન્વેસ્ટિગેશન્સ આપણે જેનો પણ ઉપયોગ કરીએ, એ જે આખી એક પ્રક્રિયા છે, રોગીના લક્ષણોને જોઈ એના વિવિધ પ્રશ્નોના જવાબ જે છે એના દ્વારા એનું વ્યક્તિગત વૃત્ત જે છે એ લઈ, એની હિસ્ટ્રી લઈ, અને પછી જરૂર પડીએ લેબ અથવા તો કોઈ સ્કોપીઝ, સોનોગ્રાફી, એક્સરે વગેરેનો જે ઉપયોગ કરીને રોગનું નામ અથવા ડાયગ્નોસિસ કરવાની જે પદ્ધતિ છે, આપણે વ્યવહારમાં એને નિદાન કહીએ છીએ. પણ સાહેબે વાત કરી એમ કે આયુર્વેદ નિદાન શબ્દથી રોગ ઉત્પત્તિ કરવા માટેનું જે કારણ છે એ કારણને જ નિદાન તરીકે ઓળખવામાં આવે છે. તો સાહેબ, હવે જ્યારે દર્શક મિત્રોને એ ખબર છે કે નિદાન એટલે રોગ ઉત્પત્તિનું કારણ, તો મારો બીજો પ્રશ્ન એ છે કે નિદાન પરિવર્જન એટલે શું? સરસ નિર્મલભાઈ. હવે ઇમ્પોર્ટન્ટ શું છે કે પરિવર્જનનો સાદી ભાષામાં મિનિંગ આપણે સમજીએ. પરિવર્જન એટલે છોડવું, ત્યાગ કરવો. બરાબર? એટલે નિદાન પરિવર્જન એટલે કે જે કારણ છે, જે દોષને બગાડે છે, રોગ ડેવલપ કરી રહ્યો છે, તેને ઓળખી અને એને દૂર કરવો. બરાબર? તમે તમારી કોઈ પણ આયુર્વેદ ચિકિત્સા અધિકારી પાસે પેશન્ટ ગયેલું છે, ચિકિત્સા અધિકારી એનું એસેસમેન્ટ કરે છે કે આ રોગ પેશન્ટને થયેલો છે અને આ રોગ થવા પાછળ આ દોષ કારણભૂત છે. તો આ દોષ બગડવાનું કારણ જે મળેલું છે એને દૂર કરવો. બરાબર? સાદી ભાષામાં જેને આપણે પરેજી કહીએ છીએ. બરાબર? કે જેને આ દૂર કરવો. જ્યાં સુધી આ કારણ દૂર નહીં થાય ત્યાં સુધી ટ્રીટમેન્ટ પોસિબલ નહીં થઈ શકે, અથવા તો પરમેનન્ટ જે આપણે સોલ્યુશન કહીએ છીએ એ નહીં થઈ શકે. એટલે નિદાન પરિવર્જનનો મિનિંગ ત્યાં થયો કે જે કારણ છે, પોઝિટિવ ફેક્ટર છે, તેને દૂર કરવું. તો દર્શક મિત્રો, હવે આપણે જાણીએ છીએ કે નિદાન પરિવર્જન એટલે રોગ ઉત્પત્તિ કરનાર કારણોને દૂર કરવા, એવો સામાન્ય ભાષામાં અર્થ લઈ શકાય. સાહેબ, નિદાન પરિવર્જન જે છે એક ચિકિત્સાના મૂળ સિદ્ધાંત તરીકે આયુર્વેદમાં બતાવેલો છે, તો આપણે નિદાન પરિવર્જનનું મહત્વ કેટલું છે એ દર્શક મિત્રોને બતાવીએ. નિદાન પરિવર્જનનું મહત્વ આપણે જોવા જઈએ તો કોઈ પણ ટ્રીટમેન્ટ જ્યારે સ્ટાર્ટ થશે, બરાબર, એનું પહેલું પગથિયું નિદાન પરિવર્જન છે, એ સમજવું. જો જ્યાં સુધી તમે નિદાન પરિવર્જન પ્રોપર નથી કર્યું તો ટ્રીટમેન્ટ જે આપણે સીડી ચડીએ છીએ એ સીડી નહીં ચડી શકે. આગળ પહેલું પગથિયું જ તમે પ્રોપર નથી ચડેલા. આપણે ઉદાહરણ સાથે ઘણી બધી વસ્તુ સમજી શકીએ કે નિદાન પરિવર્જનનું આપણે ચિકિત્સામાં કેટલું ઇમ્પોર્ટન્સ છે. બરાબર? ફોર એક્ઝામ્પલ, આપણે વાત કરેલી કોઈ પણ રોગ છે એમાં દોષ બગડેલા હોય છે અને એનાથી જ રોગ થાય છે. આપણે નોર્મલી વાત કરીએ, ફોર એક્ઝામ્પલ, આયુર્વેદ શાસ્ત્રમાં એવું કહેવાય છે કે દિવાસ્વાપ કરવાથી, એટલે દિવાસ્વાપ મીન્સ દિવસે જમીને સૂવું. બપોરે જો તમે જમીને 1.5-2 કલાક સૂઈ જાઓ છો તો તેનાથી શરીરમાં કફ વિશિએટ થાય છે, કફ વધી જાય છે, કફ બગડી જાય છે. બરાબર છે? હવે એ કફ વધી ગયો છે તો એ કફ વધેલો છે તો એ ઘણા બધા રોગો કરી શકે. એવું નથી એક જ રોગ કરશે, ઘણા બધા રોગ કરશે. તો એ જે કફ વધેલો છે, તમે ડાયગ્નોસિસ કરી લીધું કે આ રોગ છે, આમાં આ દોષ બગડેલો છે, પણ આ દોષ બગડવા માટેનું કારણ શું છે, નિદાન શું છે, એ પહેલાં પકડવું પડે અને એ છોડવું પડે. તમે ટ્રીટમેન્ટ ઘણી બધી કરી નાખી, બહુ મોંઘી ટ્રીટમેન્ટ કરી નાખી. ઘણા લોકો કહેતા હોય કે ભાઈ મેં આયુર્વેદ ટ્રીટમેન્ટ, જનરલી શું થતું હોય કે આપણે ટ્રીટમેન્ટ જ્યાં મોટાભાગના લોકો અત્યારે એવું કરે છે કે ન્યૂઝપેપરમાં વાંચીને મેડિસિન લે છે, અથવા તો કોઈ રિલેટિવ્સમાં કે ભાઈ મને આ તકલીફ હતી, આ દવાથી મને સારું થઈ ગયું, એટલે એ દવા સ્ટાર્ટ કરે. 2 વર્ષ, 1 વર્ષ, 6 મહિના, 2 મહિના ખાય, ફાયદો ન થાય તો અલ્ટિમેટલી શું કહેશે કે ભાઈ આ દવાથી મને ફાયદો નથી થયો.
પણ ફાયદો ન થવાનું કારણ ત્યાં મેડિસિન નથી હોતી. મેડિસિન તેનું કામ કરશે, પરંતુ વસ્તુ એવી છે કે જે બેઝિક સ્ટેપ છે નિદાન પરિવર્જન એ થયું નથી. નિદાન પરિવર્જન નથી થયું એટલે કે બધા પેશન્ટમાં એ અલગ અલગ નિદાનો મળવાના છે. બરાબર, કફ વધશે એવા ઘણા બધા કારણો છે. મેં તમને ઉદાહરણ તરીકે એક આપ્યું કે બપોરે જમી અને સૂવો, 1.5-2 કલાક તમે સૂઈ ગયા તેનાથી કફ બગડવાનો છે. તમે બહુ વધારે ઠંડી વસ્તુ લ્યો છો તો તેનાથી પણ કફ બગડવાનો છે. તમને ઉદાહરણ આપું કે ઠંડુ દૂધ પીવાની આદત હોય ઘણા લોકોને, ફ્રીજનું ઠંડુ દૂધ, એ પણ ભેંસનું લ્યો એ હેવી પડે તો એ હેવી દૂધ છે એ પણ કફને બગાડશે. હવે વસ્તુ એવી છે કે તમે નક્કી કરી લીધું કે આ રોગ છે એ કફથી થયેલો છે, પણ જ્યાં સુધી એ દર્દી કે એ પેશન્ટ બપોરે સૂવાનું છોડશે નહીં, ઠંડુ દૂધ પીવાનું છોડશે નહીં, ત્યાં સુધી કફ તો બગડતો રહેવાનો છે. એટલે કફ જ્યાં સુધી બગડશે ત્યાં સુધી એ આખો રોગ તો બનવાનો ચાલુ જ રાખશે. મે બી બની શકે કે તમે મેડિસિન લ્યો છો ટેમ્પરરી એ તમારું ડિસીઝ છે એ કંટ્રોલ થઈ જાય, પણ પરમેનન્ટ જો સોલ્યુશન લઈ આવવું હોય તો તમારે એ નિદાન પરિવર્જન કરવું પડે. પરિવર્જન એટલે કે બપોરે સૂવો છો તો એ વસ્તુને તમારે દૂર કરવી પડે, ઠંડુ દૂધ પીવું છો તેને દૂર કરવી પડે. જો આ વસ્તુ થાય તો આપણે પોસિબલી કહી શકીએ કે પેશન્ટને હવે પરમેનન્ટ સોલ્યુશન મળશે. બરાબર, ઘણા બધા ઉદાહરણો સાથે પણ હું તમને કહી શકું. આપણે એક ઉદાહરણ લઈએ. આયુર્વેદ શાસ્ત્રમાં અગ્નિનો કોન્સેપ્ટ છે. બરાબર, અગ્નિ એટલે મેઇનલી તમે જોવા જાઓ તો આપણે જે ડાયજેશન કરવા માટે કોમનલી યુઝ કરતા હોય કે જો અગ્નિ સારી હોય તો તમારું ડાયજેશન સારું થાય અને બીજા રોગો ન થાય. મોટાભાગના રોગો અગ્નિ બગડવાથી થતા હોય, ડાયજેશન બગડવાથી થતા હોય. હવે આયુર્વેદ શાસ્ત્રમાં એક વસ્તુ કીધેલી છે કે અતિ અંબુપાનાત, એક્સેસિવ જો તમે વોટર ઇન્ટેક કરો છો, એક્સેસિવ વોટર ઇન્ટેક, એક્સેસિવ મીન્સ કેટલું કે તમારી તરસ નથી છતાંય તમે એને ઇન્ટેક કરો છો. કારણ કે ઘણીવાર આપણે સાંભળેલું હોય કે વધારે પાણી પીશું તો આપણા શરીર માટે સારું છે, પરંતુ જેની કફ પ્રકૃતિ છે, જેની ઓલરેડી અગ્નિ થોડીક નબળી છે, ડાયજેશન ઓલરેડી થોડું વીક છે, જો એ એક્સેસિવ વોટર ઇન્ટેક કરશે તો શું થશે? એની અગ્નિ ફર્ધર બગડતી જશે. અને અગ્નિ એકવાર જો બગડવાનું ચાલુ થયું તો બીજા દોષો બગડે અને બીજા ઘણા બધા ડિસીઝ ચાલુ થાય. બેઝિક વસ્તુ છે. એટલે વસ્તુ શું છે કે તમારી પાસે કોઈ દર્દી, મારી પાસે દર્દી આવે છે, કમ્પ્લેન લઈને આવે છે, અથવા તો અત્યારે ઘણા લોકોને ઇન્ડાઇજેશનની કમ્પ્લેન હોય, બરાબર, પેટ ભારે થઈ જવું, ઓડકાર આવવા, XYZ ઘણી બધી વસ્તુ લઈ શકી. હવે લોકો શું કરે છે કે ન્યૂઝપેપરમાં એડ આવતી હોય, ટીવીમાં એડ આવતી હોય કે આ મેડિસિન લઈ લેશું એટલે મેં ઓકે 1-2 દી 8 દી પૂરતું સારું થઈ જાય. પણ વસ્તુ શું થાય કે જ્યાં સુધી એ પેશન્ટ એક્સેસિવ વોટર ઇન્ટેક કરે છે ત્યાં સુધી તેનું અગ્નિ બગડવાનું છે અને ડાયજેશન બગડવાનું છે. પરમેનન્ટ સોલ્યુશન એને મળવાનું જ નથી. આ તો મેં એક ઉદાહરણ તમને કીધેલું છે, પણ એવી ઘણી બધી વસ્તુઓ છે, ઘણા બધા કારણો છે કે એ જો પરિવર્જન, જેને આપણે વાત કરીએ છીએ કે નિદાન પરિવર્જન, આ નિદાન પરિવર્જન નહીં થાય ત્યાં સુધી પેશન્ટને સોલ્યુશન નહીં જ મળે. એટલે 100% જો સોલ્યુશન તમારે જોતું હોય તો તમારે નિદાન પરિવર્જન કરાવવું જ પડે. બરાબર, હવે એ કોણ કરી શકશે? તમારી રીતે તમે એસેસ નહીં કરી શકો, તમારે ચિકિત્સા અધિકારી પાસે જ જવું પડશે. એ તમારો રોગ નક્કી કરશે, રોગ પ્રમાણે કયો દોષ બગડેલો છે નક્કી કરશે, અને એના ઉપરથી નિદાન ગોતી અને તમને કહેશે કે આ વસ્તુ તમારે છોડવાની છે. ઘણા બધા કારણો છે. બીજું એક ઉદાહરણ તમને હું આપું. નોર્મલી ડાયાબિટીસ જો અત્યારે બહુ વધારે લોકોને અત્યારે થાય છે, જેને આયુર્વેદ ટર્મિનોલોજીમાં આપણે પ્રમેહ તરીકે ગણીએ છીએ, મધુમેહ. હવે વસ્તુ એવી થાય કે બહુ ઓબેઝ પર્સન છે, વધારે જાડા માણસો છે અને ડાયાબિટીસ થયું છે. જનરલી અમારા શાસ્ત્ર પ્રમાણે અમે એવું વિચારીએ છીએ કે જે પ્રમેહ છે, ડાયાબિટીસ છે, એમાં મેઇન દોષ જે બગડેલો હોય ને એને કફ છે. જો કફ બગડશે, એની દૃષ્ટિ થશે, એ વધારે બગડશે તો ડાયાબિટીસ ડેવલપ કરશે તમારા શરીરમાં. હવે વસ્તુ શું થાય કે ઘણા પેશન્ટ આવીને કહે કે સાહેબ હું તો મીઠી વસ્તુ ખાતી જ નથી કે ખાતો ને છતાંય મારું ડાયાબિટીસ કંટ્રોલમાં નથી આવતું અથવા વધેલું જ રહે છે. બરાબર, સ્ટ્રેસ નથી, કાંઈ નથી, છતાં પણ એવું થાય છે. હવે વસ્તુ પેશન્ટની હિસ્ટ્રી લેતા અમને ખ્યાલ પડે કે પેશન્ટને બપોરે સૂવાની આદત છે. જેવી રીતે આપણે વાત કરી કે જ્યારે બપોરે સૂવું એને દીવા સ્વાપ્ન કહેવાય. દિવસમાં સ્વપ્ન એટલે દીવા સ્વાપ કરવાથી તમારા શરીરમાં કફ બગડશે અને એ કફ બગડી અને શરીરમાં પેથોજેનેસિસ ચાલુ કરીને ડિસીઝ ડેવલપ કરશે.
હવે જ્યાં સુધી પેશન્ટ બપોરે સૂવે છે ત્યાં સુધી પેશન્ટનું શુગર કે ડાયાબિટીસ કંટ્રોલ નહીં આવી શકે. બરાબર? એટલે વસ્તુ એવી છે કે આ નિદાનને પકડવું પડશે. આયુર્વેદના સિદ્ધાંતોને જ્યારે આયુર્વેદ ટ્રીટમેન્ટ કરીએ છીએ ત્યારે 100% આયુર્વેદના જ સિદ્ધાંતો વાપરવા પડે અને એને અકોર્ડિંગ તમે જો નિદાન પરિવર્જન કરો એટલે વસ્તુ એવી થઈ કે નિદાન ગોતવું પડે. જો નિદાન સાચો મળી ગયો તો પરિવર્જન કર્યા પછી તો ટ્રીટમેન્ટ ઇઝી છે, મેડિસિન તો ઇઝી છે, તમે કરી શકશો. બરાબર? પણ નિદાન પરિવર્જન કરવું એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. તમને બીજા એક ઉદાહરણ સાથે હું તમને સમજાવું કે કોઈ પણ એક ખેડૂત છે, ખેતરમાં અનાજ ઉગાડે છે, પાસે જ સારો એવો ડેમ છે, પણ થાય છે એવું કે એ ડેમમાં નાનકડી તિરાડ પડી જાય. એ તિરાડમાંથી થોડું થોડું પાણી એના ખેતરમાં આવી અનાજ બગાડી નાખે. એટલે ખેડૂત શું કરે, ત્યાંથી પાણી ઉલેચી નાખે, બહાર કાઢી નાખે. થઈ ગયું. આપણે અત્યારે એવું થાય છે, તકલીફ થઈ છે, મેડિસિન લઈ લ્યો, સારું થઈ જાય. વળી પાછું થોડોક સમય થાય એટલે તિરાડમાંથી થોડું વધારે પાણી આવે, વળી ખેડૂત બહાર પાણી કાઢે. હજી થોડોક સમય જશે તો વળી પાછું પાણી આવશે. આપણે પણ અત્યારે એવું જ થાય છે, થોડુંક સારું થઈ જાય, ટ્રીટમેન્ટ કરશું, વળી સારું થઈ જાય, પાછી નવી ટ્રીટમેન્ટ કરશું. હવે પરમેનન્ટ સોલ્યુશન આને લઈ આવવું હોય આપણે, આ જે વસ્તુ થઈ રહી છે, તો પહેલાં તો એ નિદાન ગોતવું પડે. આ તિરાડ જે ડેમમાં પડેલી છે એને ગોતવી પડે. એ તિરાડ તમે ગોતી એને બુરોશો, એ કમ્પ્લીટ સારું થશે તો પછી પરમેનન્ટ પાણી આવતું બંધ થશે. સેમ વસ્તુ એવી છે, આપણે ટ્રીટમેન્ટ તો કરીએ છીએ પણ નિદાન જે કોઝિટિવ ફેક્ટર તો કન્ટિન્યુ ચાલુ જ રહેવાના છે. તમે બપોરે સૂવો છો, ઠંડુ પાણી પીઓ છો, એ બધું તો ચાલુ રહેવાનું છે. તો તમને પરમેનન્ટ સોલ્યુશન નહીં મળે. એટલે ટ્રીટમેન્ટ કરીએ છીએ આપણે, કોઈપણ ચિકિત્સા કોઈપણ રોગની કરીએ છીએ તો એના માટે નિદાન પરિવર્જન કરવું 100% જરૂરી છે. પહેલું જ પગથિયું છે. બરાબર? અમારા શાસ્ત્રમાં ત્યાં સુધી કીધું સંક્ષિપ્ત ક્રિયાયોગો નિદાન પરિવર્જન. શોર્ટ ટ્રીટમેન્ટ નિદાન પરિવર્જન જ છે. સામાન્ય રોગ હશે તો નિદાન પરિવર્જનથી જ મટી જશે. લગભગ ટ્રીટમેન્ટ બહુ હેવી ટ્રીટમેન્ટની જરૂર પણ નહીં હોય. અત્યારે લોકો ટ્રીટમેન્ટમાં ઘણા બધા રૂપિયા બગાડે છે. આયુર્વેદ ટ્રીટમેન્ટ કરીએ તો આયુર્વેદ ટ્રીટમેન્ટમાં પણ અમુક વાર ઘણી બધી મોંઘી દવાઓ આવતી હોય, પણ ત્યાં શું થાય કે જો નિદાન પરિવર્જન ન થાય તો ટ્રીટમેન્ટમાં તમને ફાયદો નથી થવાનો. નિર્મલભાઈ, ખૂબ સરસ વાત કરી સાહેબ. દર્શક મિત્રો, તો નિદાન પરિવર્જન જે છે આમ જોઈએ તો ચિકિત્સાનું પ્રથમ પગથિયું છે એમ કહીએ તો કદાચ નવાઈ નથી. અને આપ જાણો છો કે અત્યારે વર્તમાન સમયમાં જેટલી પણ ચિકિત્સા પ્રણાલીઓ અવેલેબલ છે, આ બધી જ ચિકિત્સા પ્રણાલીઓના પોતાના અમુક હાઇપોથિસિસ, થિયોરમ, સિદ્ધાંતો હોય છે. આયુર્વેદ ખાસ કરીને પોતાના મૌલિક સિદ્ધાંતો પર લખાયેલું શાસ્ત્ર છે. નિદાન પરિવર્જન એનો એક સ્વતંત્ર સિદ્ધાંત છે. ખાસ કરીને તો આપણે પણ સાંભળેલું હશે કે આયુર્વેદ જે છે એની અંદર પથ્ય પાલન વધારે કરવું પડે, ચરી પાળવી પડે. તો આ ચરી પાળવી એ બીજું કશું જ નથી દર્શક મિત્રો, એ નિદાન પરિવર્જનનો જ એક ભાગ છે. અને જે પ્રમાણે આપણે જાવેદ સાહેબે કહ્યું કે ચિકિત્સાના મુખ્ય 3 પહેલું બતાવવામાં આવ્યા છે. નિદાન પરિવર્જન, બીજું આપેલું છે સંશોધન અને ત્રીજું આપેલું છે સંશમન. સંશોધન એટલે કે પંચકર્મ વગેરેની ચિકિત્સાઓ, આપણે એના વિશે પણ ઘણી વખત ચર્ચાઓ કરી ગયા છીએ. સંશમન એટલે જે ગોળી, ઉકાળા, પાવડર, જે કંઈ પણ દવાઓ સ્વરૂપે આપણે અંદર લઈએ છીએ એને સંશમન ચિકિત્સા કહીએ. આ બંનેનું સ્થાન નિદાન પરિવર્જન પછી આવે છે દર્શક મિત્રો. આયુર્વેદની અંદર ક્રમ એ ખૂબ મહત્ત્વ ધરાવે છે અને ક્રમની અંદર નિદાન પરિવર્જનને પહેલાં મૂકવામાં આવ્યું છે. નિદાન પરિવર્જનની મહિમા ગાતા અમારા આચાર્યોએ લખેલું છે કે પથ્ય સતી ગદાર તર્ષ્યમ કિમ ઔષધમ નિષેવણે. જે વ્યક્તિ નિદાન જાણી અને નિદાનનું પરિવર્જન કરે છે અને છોડી દે છે એ વ્યક્તિને ઔષધ લેવાની બહુ જરૂર પડતી નથી. અને જે વ્યક્તિ ખરેખર નિદાન સેવન બંધ નથી કરતો, સાહેબે બહુ સરસ વાત કરી કે પ્રમેહ છે, મધુમેહ છે, ડાયાબિટીસ છે અને બપોરે સૂવાનું બંધ નથી કરવું, બેઠાળું જીવનશૈલીને છોડવી નથી, હાઈ કેલરી ડાયટ જે છે એ કન્ટિન્યુ રાખવો છે. તો આ પ્રકારની જો જીવનશૈલી હશે તો દિવસે ને દિવસે એમનું ડાયાબિટીસ અનકન્ટ્રોલ રહેતું જશે, વધારે ને વધારે દવાના ડોઝીસની જરૂર પડશે, એકની જગ્યાએ ઘણી બધી દવાઓ એકી સાથે કરવી પડશે. અને આ બધું કર્યા પછી પણ લાંબા સમયે એ રોગી જે છે એનું ડાયાબિટીસનું કંટ્રોલ પુઅર રહેશે. એ સર્વદા વિદિત છે. સાહેબ, આપણે નિદાન પરિવર્જનની વાત કરી છે. ખાસ કરી અને COVID-19
કોરોના અને ડેલ્મિક્રોન અત્યારે જે આવી રહ્યો છે, તો આ જે નિદાન પરિવર્જનવાળો જે કન્સેપ્ટ છે, શું આપણે વર્તમાન સમયમાં અને ખાસ કરીને આ જે પેન્ડેમિક સિચ્યુએશન છે એના સંદર્ભમાં સમજી શકાય કે કેમ? ચોક્કસ નિર્મલભાઈ, સૌથી પહેલાં તો આપણે થોડુંક સમજીએ કે જે કોરોના વાયરસ લાસ્ટ આપણે 2 વર્ષથી આપણી વચ્ચે છે, લગભગ અરાઉન્ડ 2 વર્ષ થશે હમણાં. તેમાં આપણે જોઈએ તો તેમની જે લાસ્ટ માર્ચ એપ્રિલના ટાઈમમાં એક પીક આવેલી હતી, જે ડેલ્ટા વેરિયન્ટને લીધે ઘણા બધા ડેથ પણ થયેલા હતા એ ટાઈમમાં. આયુર્વેદ શાસ્ત્ર પ્રમાણે એ જે સિઝન હતી એ હતી વસંત ઋતુ. જે ફેબ્રુઆરીથી લઈને માર્ચ એપ્રિલનો ટાઈમિંગ જનરલી વસંત ઋતુ કહેવાય. વસંત ઋતુમાં જનરલી નેચરલી આપણા શરીરમાં કફ વિશિએટ થતો હોય, કફ બગડતો હોય એવી આપણે શાસ્ત્રમાં કીધેલું છે. હવે વસ્તુ એવી થાય કે જ્યારે નિદાન પકડવું હોય તો સૌથી પહેલાં તો જે આપણે વાત કરી કે વસંત ઋતુમાં કફ બગડે છે, તો એનું મૂળ છે એ શિશિર કે હેમંત ઋતુમાં હોય. શિશિર હેમંત એટલે નવેમ્બર ડિસેમ્બરના ટાઈમમાં તમે ઘણું બધું ઠંડુ છે કે XYZ ઘણી બધી જે વસ્તુ ન લેવાની વસ્તુ લીધી, એને લીધે એની ઇફેક્ટના લીધે વસંત ઋતુમાં કફ બગડે છે, એ આયુર્વેદના સિદ્ધાંતો કહે છે. અને જે કોરોના વાયરસ છે એમાં પણ સેમ જે તાવ આવે છે, જે ફીવર આવે છે, એને જનરલી અમે અત્યારે ટર્મિનોલોજીમાં કફ વાત જ કન્ડિશનમાં મૂકીએ છીએ. મીન્સ તેમાં પણ કફની ડોમિનન્સી છે, કારણ કે ફેફસાને ઇન્વોલ્વ કરે છે, એટલે મેઇન કફનું સ્થાન ફેફસા છે. હવે વસ્તુ એવી થાય કે વાયરસ તો કદાચ મે બી બની શકે કે વાતાવરણમાં છે જ, પણ જ્યારે અમુક સિઝન આવે છે, પર્ટિક્યુલર વસંત ઋતુ છે કે શરદ ઋતુ છે, એમાં એની ઇફેક્ટ આપણા શરીર ઉપર વધારે થાય છે. બરાબર? એટલે એવું સમજીએ તો એક વસ્તુ સમજી શકીએ કે આપણે મેઇન જ્યારે શિશિર અને હેમંત ઋતુ હોય કે જ્યાં આપણે એવી વસ્તુ લીધેલી છે કે એવી વસ્તુ કરેલી છે જેને લીધે કફ વધારે બગડેલો છે. બરાબર? આખું શાસ્ત્ર છે કે હેમંતમાં કફ જમા થાય, વસંતમાં બગડે. એમાં આપણે ડિટેલમાં નહીં જઈએ કારણ કે સમય ઘણો બધો જોશે. પણ કફ જ્યારે વસંતમાં બગડે છે અને એ જ ટાઈમમાં આપણે કોરોનાની પીક આવે છે. બરાબર? અત્યારે પણ એવું થાય છે, થોડા કેસીસ વધવા માંડ્યા છે. જનરલી કદાચ બની શકે કે માર્ચ એપ્રિલ કે ફેબ્રુઆરી માર્ચ એપ્રિલમાં ટાઈમમાં થોડા કેસ વધારે વધી જાય. બરાબર? પણ વસ્તુ શું થશે કે જે વાયરસ છે એને આપણા શરીરમાં, બરાબર, કારણ કે મેઇન એ કફ ડોમિનન્સીવાળો છે, એટલે મે બી એને કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ મળી જાય છે, એટલે એના લક્ષણો વધારે વ્યક્ત થાય છે. બરાબર? એટલે એક વસ્તુ આ થઈ શકે કે એમાં નિદાન પરિવર્જન એટલે વિચારી શકીએ કે જ્યારે પર્ટિક્યુલર આ સિઝન છે એમાં એ વસ્તુઓ કે જે આપણે કોરોના માટે અથવા તો કફ બગાડવા માટે જરૂરી છે કે જેનાથી બગડે છે એ વસ્તુ આપણે પરિવર્જન કરશું, નિદાન પરિવર્જન કરશું. બીજી વસ્તુ એ વિચારી શકીએ કે ફોર એક્ઝામ્પલ તમને કોરોના થઈ ગયો છે, હવે તમારે શું ધ્યાન રાખવું, શું નિદાન પરિવર્જન કરવું. બરાબર? તો શાસ્ત્રમાં, અમારા આયુર્વેદ શાસ્ત્રમાં એની પણ ઘણી બધી રીત છે કે ફોર એક્ઝામ્પલ નોર્મલી જ્યારે તમને ફીવર આવે છે, તાવ આવે છે, તો શું ધ્યાન રાખવું. બરાબર? આમાં પણ એક ટાઈપનો તાવ આવે છે તો એમાં પણ શું ધ્યાન રાખવું. એટલે સૌથી વધુ જરૂરી છે કે એક તો હળવો ડાયટ લ્યો તમે. બરાબર? અને પર્ટિક્યુલરલી જે વસ્તુથી કફ બગડે છે એ વસ્તુને તમારે દૂર કરવી. બરાબર? ફોર એક્ઝામ્પલ ગરમ પાણી પીવું, ઠંડુ પાણી બિલકુલ પીવું નહીં. જ્યારે કોરોના થાય ત્યારે ઠંડુ પાણી બિલકુલ અડવાનું નહીં તમારે. બરાબર? બીજી વસ્તુ, ગરમ પાણી જેટલું તમે લેશો એટલું તમારા માટે બેનિફિટ છે. દિવસે સૂવું નહીં. ઠંડુ પાણી વાત થઈ, પછી દૂધ છે, દહીં છે. બરાબર? અમારા શાસ્ત્રમાં કીધું છે કે દહીંનો પ્રોપર્ટીઝ છે એ અભિસંધી છે, તો એ પણ કફને વિશિએટ કરશે. એટલે એ ટાઈમમાં તમે દૂધ છે, દહીં છે, એ વસ્તુ લેશો તો મે બી તમારી કન્ડિશન વધારે બગડવાના ચાન્સીસ રહે. બરાબર? એટલે નિદાન પરિવર્જનનું મહત્ત્વ આપણે COVID-19માં તો ગણીશું, પણ કોઈ પણ રોગમાં, જ્યારે કોઈ પણ રોગની હું ટ્રીટમેન્ટ કરું છું તો એ રોગની ટ્રીટમેન્ટમાં સૌથી પહેલો પાયો તો નિદાન પરિવર્જન જ હશે. નિદાન પરિવર્જન વગર એક પણ ટ્રીટમેન્ટ શક્ય નહીં બને. ખૂબ સરસ વાત કરી સાહેબ. દર્શક મિત્રો, આયુર્વેદ કહે છે કે સંશોધનમ સંશમનમ નિદાનસ્ય ચ વર્જનમ એતાવદ ભિષજામ કાર્યો. એટલે વૈદ્યને કીધેલું છે કે આ વૈદ્યનું પ્રથમ કર્તવ્ય છે કે રોગે રોગે યથાવિધિ, હરેક રોગની અંદર રોગનું કારણ જાણવું અને એનું એજ્યુકેશન એ પેશન્ટ્સને આપવું. રોગીને ખાસ એને એજ્યુકેટ કરવાનું છે, એને જ્ઞાન આપવાનું છે કે તારા રોગનું કારણ આ સ્પેસિફિક આહાર અથવા તો વિહાર છે અને એને દૂર રાખવાના એ સૌ પ્રથમ ચિકિત્સા બતાવેલી છે.
સાહેબે આપણે વાત કરી કે કોરોના જે છે વાયરસ, આમ જોઈએ તો પોતે જ પોતે નિદાન છે. વાયરસ પોતે જ આ રોગનું મુખ્ય કારણ છે. પરંતુ માત્ર એક વાયરસને આપણે કારણ ન માનીએ, કારણ કે ઘણા બધા ડાયવર્સિફાઈડ પ્રેઝન્ટેશન સાહેબ આપણે જોયા. પ્રથમ વેવ વખતે, સેકન્ડ વેવ વખતે અને એ પછી પણ, અને હાલમાં પણ જે નવા વેરિયન્ટ્સ છે એની અંદર કંઈક નવું જ પ્રેઝન્ટેશન આવી રહ્યું છે. ઘણા બધા લોકો એવા પણ હતા કે જેમને ખૂબ વધારે લક્ષણો જોવા મળ્યા, તીવ્રતા પણ ખૂબ વધારે હતી, હોસ્પિટલાઇઝેશનની પણ જરૂર પડી, અને સામે એવા પણ વ્યક્તિઓ હતા સાહેબ કે જે કોરોનાના એકદમ નજીકથી પેશન્ટ્સનો એક્સપોઝર થયો છતાં પણ સંપૂર્ણ સ્વસ્થ હતા. તો સાહેબ માત્ર વાયરસને આપણે નિદાન માનવું એના કરતાં આપણે જે કહ્યું છે કે એ વાયરસને શરીરમાં ફલવા અને ફાલવા માટે, એની વૃદ્ધિ અને વિકાસ થાય એવું વાતાવરણ આપણે જે પૂરું પાડીએ છીએ એ પણ એક નિદાન છે. અને એનાથી દૂર રહેવા માટે મને લાગે છે સાહેબ કે આપણા જે સરકારશ્રી દ્વારા કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર જે છે, શું આપણે આયુર્વેદ પ્રમાણે નિદાન પરિવર્તન ન કહી શકીએ? 100% કહી શકશું આપણે કે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ છીએ કે ભાઈ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું, માસ્ક પહેરવો, એ બધું નિદાન પરિવર્જન જ છે ને એને 100% આપણે ફોલો કરવું જ જોઈએ. બરાબર, હાથ આપણે વારે વારે સેનિટાઈઝ કરતા રહેવું, સાબુથી ધોતા રહેવું, એક પણ ટાઈપનું આપણે નિદાન પરિવર્જન છે કે જે નિદાન થવાનું છે, પોઝિટિવ ફેક્ટર છે એને આપણે દૂર કરશું. પણ એક વસ્તુ બીજી હું અહીંયા એડ કરીશ નિર્મલભાઈ, કે જ્યારે કોઈ પણ વાયરસ આપણા શરીરમાં આવશે, વાયરસ વાતાવરણમાં છે, ઘણા બધા વાયરસ છે, પણ વસ્તુ એવી થશે કે જે વાયરસ છે એ અમુક લોકો ઉપર ઇફેક્ટ કરે છે, અમુક લોકો ઉપર નથી કરતો. અમુકમાં ગંભીર લક્ષણો ડેવલપ કરે છે, અમુકમાં માઇલ્ડ કરે છે, અમુકમાં બિલકુલ નથી કરતું. આપણે પહેલાં જ વાત કરેલી કે જ્યારે કોઈ પણ રોગ આપણા શરીરમાં થશે, અમારા શાસ્ત્ર પ્રમાણે એમાં કોઈ પણ દોષ બગડેલો હશે. બરાબર, દોષ બગડેલો હશે એટલે એનું શરીર એ રીતનું બગડેલું હશે. એટલે વસ્તુ એવી થશે કે દોષ બગડેલું હશે, દૂષિય સ્રોતસ બધું શરીરમાં બગડેલું હશે, તો એ જ્યારે વાયરસ આપણા શરીરમાં એન્ટર થયું તો એને ફેવરેબલ કન્ડિશન મળી ગઈ. એને ફેવરેબલ કન્ડિશન મળી ગઈ એટલે એ લક્ષણો ડેવલપ કરી શકશે. દોષ નોર્મલ કન્ડિશનમાં હશે, શરીરના સ્રોતસ દૂષિય બધું નોર્મલ કન્ડિશનમાં હોય તો મે બી વાયરસ તમારા શરીરમાં લક્ષણો ડેવલપ નહીં કરી શકે. તમે ઘણી બધી વાર સાંભળેલું હોય કે ભાઈ આ દર્દી છે, COVID-19 પોઝિટિવ થયો, ઘરમાં 5 જણા હતા, 2ને તો બિલકુલ કંઈ નથી, એમની ઘરે જ હતા 24 કલાક સાથે. મે બી બની શકે કે એના શરીરમાં દોષ અને દૂષિય બધું મેન્ટેન કન્ડિશનમાં હોય. બરાબર, તમને એક બીજું ઉદાહરણ આપું, તમે સારી રીતે સમજી શકશો કે આપણે એમ વિચારીએ કે ભાઈ ઘણા બધા બેક્ટેરિયાસ છે, વાયરસ છે, એનું ડિસ્ક્રિપ્શન કદાચ શાસ્ત્રમાં નથી, આયુર્વેદમાં નથી, એવું ઘણીવાર આપણે સાંભળતા હોઈએ. પણ એક વસ્તુ એડ કરી દઉં કે આ બધી વસ્તુ કે જ્યારે કોઈ પણ બેક્ટેરિયા, કોઈ પણ વાયરસ, કોઈ પણ ફંગસ કે કોઈ પણ પ્રોટોઝોઆ જ્યારે બોડીમાં એન્ટર થશે તો એને ફેવરેબલ કન્ડિશન મળવી જોઈએ, તો જ તમારા શરીરમાં રોગ બની શકે, તો જ રોગ ડેવલપ થઈ શકે. બરાબર, ડેન્ગ્યુનો વાયરસ છે કે મેલેરિયાનું મચ્છર છે, તો ઘરમાં કદાચ એકને મેલેરિયા થયું તો એવું નથી કે એકને જ બાઇટ કર્યું, કદાચ નજીક સૂતા છે બેયને બાઇટ કરવું પડે, એકને થયું એકને નથી થયું, તો એની પછીનું કારણ વિચારવું પડશે શું હશે. એક એક્ઝામ્પલ સાથે હું સમજાવું કે કોઈ પણ એક જમીનમાં આપણે બીજ નાખીએ છીએ અને આપણે વિચારીએ જેમાંથી આપણે કોઈ પણ છોડ વાવવો છે, તો એ છોડ ત્યારે જ ઉગી શકશે જ્યારે એને ફેવરેબલ કન્ડિશન મળે. ફેવરેબલ કન્ડિશન મીન્સ શું? જમીન સારી હોવી, ખાતર મળવું, વ્યવસ્થિત પાણી મળવું, વ્યવસ્થિત પ્રકાશ મળવું, તો એ બીજ છે એ છોડ રૂપે બહાર નીકળી શકશે. જો એને કમ્ફર્ટેબલ કે ફેવરેબલ કન્ડિશન ન મળે, કે જમીન સારી નથી, પાણી નથી મળતું, તો એ નહીં મળે, તે બહાર નહીં નીકળી. સેમ વસ્તુ એવું છે કે ઇન્ફેક્શન તમારા શરીરમાં આવ્યું પણ લક્ષણો ત્યારે જ ડેવલપ કરી શકશે કે જ્યારે એને ઘણી બધી ફેવરેબલ કન્ડિશન મળે. જો એ ફેવરેબલ કન્ડિશન નહીં હોય તો તમારા શરીરમાં એ લક્ષણો ડેવલપ નહીં કરી શકે. એટલા માટે જ શાસ્ત્રમાં એ રીતનું કીધેલું છે કે તમે તમારા શરીર, એની ભૂમિ કે તમારી જમીન, આપણું શરીર અને જમીન કીધું છે, એને એ રીતની રાખો કે વાયરસ, બેક્ટેરિયા કે જે માઇક્રો ઓર્ગેનિઝમ આપણા શરીરમાં આવે છે એને ફેવરેબલ કન્ડિશન મળે જ નહીં. કારણ કે અત્યારે આ COVID-19 છે, કોવિડ વાયરસ છે, કદાચ 2 વર્ષ 3 વર્ષ પછી નવું વાયરસ આવશે, વાયરસ આવતા જ રહેવાના છે. તો આપણે એ વાયરસની પાછળ પડવા કરતાં એ રીતનું કરીએ કે જેથી કરીને આપણું શરીર જ, આપણું જે ભૂમિ છે, આપણી જમીન છે એ જ સ્ટ્રોંગ બને અને વાયરસ માટે કે બેક્ટેરિયા, પ્રોટોઝોઆ માટે ફેવરેબલ કન્ડિશન ડેવલપ ન થાય. બરાબર, એટલે
ઘણી બધી વસ્તુઓ છે એ કઈ રીતે કરી શકું એના પણ ઘણા બધા અલગ અલગ પોઈન્ટ્સ છે આયુર્વેદશાસ્ત્રમાં, જેવી કે દિનચર્યા છે, ઋતુચર્યા છે, ઘણી બધી કન્ડિશન છે, બરાબર. એટલે એ બધું ફોલો કરશો તો તમારી જમીન મજબૂત બનશે અને મે બી બીજી વસ્તુ COVID-19 જેવા વાયરસ તમારા બોડી પર ઇફેક્ટ નહીં કરી શકે. દર્શક મિત્રો, આપને જાણીને ખરેખર નવાઈ થશે કે આજે દિવસે ને દિવસે બેક્ટેરિયા, નવા નવા વાયરસીસ, પ્રોટોઝુઆઝ એની શોધ થઈ રહી છે. એમની વિષાક્ત અસરો શરીર પર શું હોય એના વિશેના રિસર્ચ થઈ રહ્યા છે. ઘણીવાર એવો પ્રશ્ન થાય કે શું આયુર્વેદ શાસ્ત્રની અંદર આ પ્રકારના કોઈ બેક્ટેરિયા, વાયરસ, પ્રોટોઝુઆ વગેરેની કોઈ વાત કરેલી છે? એનાથી થનારા વિવિધ રોગો જે છે એની કોઈ સંકલ્પના આયુર્વેદની અંદર છે? સાહેબ, દર્શક મિત્રોને ખાસ આપણે એ જણાવીએ કે શું આયુર્વેદમાં આ પ્રકારના કોઈ વાયરસ અથવા માઇક્રોઓર્ગેનિઝમનું કોઈ વર્ણન છે, અને જે છે એ શા માટે એક આપણે એમ કહીએ કે અલ્પ પ્રમાણમાં છે? નિર્મલભાઈ, વસ્તુ એવી છે કે ડિસ્ક્રિપ્શન 100% આપેલું છે. માઇક્રો ઓર્ગેનિઝમનું ડિસ્ક્રિપ્શન એઝ અ કૃમિ તરીકે આયુર્વેદ શાસ્ત્રમાં છે જ. જે આચાર્યો છે બધું જાણતા હતા, એમણે જોયેલું હતું, એનું ડિસ્ક્રિપ્શન પણ આપેલું છે. પરંતુ આચાર્યોએ એટલા માટે એનું અલ્પ પ્રમાણમાં ડિસ્ક્રિપ્શન આપ્યું છે કે એ એમને એટલું ઇમ્પોર્ટન્સ નહોતા આપતા. જેવી રીતે મેં હમણાં જ એની પહેલાં આપણે એક્ઝામ્પલ સાથે વાત કરી કે આચાર્ય ઇમ્પોર્ટન્સ જમીનને આપ્યું છે, તમારા શરીરને આપેલું છે. કારણ કે આચાર્યો જાણતા હતા કે આપણે આટલા જ માઇક્રો ઓર્ગેનિઝમ નથી, કે આટલા જ કૃમિ નથી. માઇક્રો ઓર્ગેનિઝમ અસંખ્ય છે અને એ આવતા જ રહેવાના છે. એટલે માઇક્રો ઓર્ગેનિઝમની પાછળ પડવા કરતાં તમે તમારી જમીન કે તમારા શરીરને એટલું સક્ષમ બનાવો કે જેથી કરીને તમારા શરીરમાં જ રોગ ન થાય. માઇક્રો ઓર્ગેનિઝમ તો આવવાના જ છે. તમે આની ટ્રીટમેન્ટ ગોતશો વાયરસની, આ બેક્ટેરિયાની, તો કાલ સવારે બીજા બેક્ટેરિયાસ આવશે, બીજા વાયરસ આવશે. પરંતુ મેં તમને એ જ કીધું કે આચાર્યોએ ઇમ્પોર્ટન્સ આપેલું છે આપણા શરીરને જેટલું સક્ષમ બનાવવા માટે ઘણી બધી રીતો કીધી છે કે જેથી કરીને વાયરસ કે બેક્ટેરિયા આપણા શરીર ઉપર એટલી ઇફેક્ટ ન કરી શકે. દર્શક મિત્રો, વિવિધ એપિસોડ્સની અંદર સાહેબ જે વારંવાર અત્યારે વાત કરી રહ્યા છે કે આપણા શરીરને, આપણી જમીનને જે છે એ ઉત્કૃષ્ટ બનાવીએ, અને એ ઉત્કૃષ્ટ કઈ રીતે બની શકે એના વિષયક વ્યાધિક્ષમત્વ, રોગ પ્રતિકારક શક્તિ કઈ રીતે વધારી શકાય, દિનચર્યા અને દિનચર્યાના વિવિધ ઉપક્રમો, ઋતુચક્ર, ઋતુચર્યા, સદવ્રત પાલન, આચાર રસાયન અને યોગાભ્યાસ અને વ્યાયામ, આ બધા જાવેદ સાહેબ, મને લાગે છે કે આ બધા જ ઉપક્રમો એવા છે કે જેના દ્વારા આપણે આપણી જમીન જે છે એને ઇન્ટેક્ટ બનાવી શકીએ, એટલી સશક્ત બનાવી શકીએ કે જ્યારે પણ બહારથી આ પ્રકારના કોઈ વાયરસ, બેક્ટેરિયાનો હુમલો થાય તો કદાચ એનું ઇન્ફેક્શન લાગે જ નહીં, કદાચ લાગે પણ ખરા તો લક્ષણોની ઉત્પત્તિ ના થાય, અને જો લક્ષણો ઉત્પન્ન પણ થાય તો કદાચ એની તીવ્રતા ખૂબ ઓછી હોય. તો દર્શક મિત્રો, આયુર્વેદ શાસ્ત્ર વ્યાધિક્ષમત્વ પર, રોગ પ્રતિકારક શક્તિ પર વધારે ઇમ્ફેસાઇઝ કરે છે. બાકી સાહેબે કહ્યું એ પ્રમાણે કે કૃમિના ચેપ્ટરની અંદર વિવિધ પ્રકારના માઇક્રો ઓર્ગેનિઝમ્સની વાત આયુર્વેદની અંદર પણ કરેલી છે. સાહેબ, એક પ્રશ્ન અહીંયા, જેમ આપણે વાત કરી લક્ષણોની તીવ્રતા, તો લક્ષણોની તીવ્રતા અને નિદાન, આની વચ્ચે કોઈ સંબંધ હોય કે કેમ? 100% નિર્મલભાઈ, કે જેટલું નિદાન સાથે કનેક્શન મળેલું હશે શરીરને, બરાબર, નિદાન એટલે આપણે વાત કરીએ કોઝેટિવ ફેક્ટર, જેટલું કોઝેટિવ ફેક્ટર્સ પેશન્ટ સાથે એટેચ થયેલું હશે, એણે ગ્રહણ કરેલું હશે, એટલું લક્ષણની તીવ્રતા વધી શકે, બરાબર. ફોર એક્ઝામ્પલ, હું તમને વાત કરું કે નોર્મલી વાયુ એક સંકલ્પના છે, વાયુ, પિત્ત ને કફ, જે 3 દોષ વાત કરી, આપણે કફની જ વાત કરી, હું થોડુંક વાયુ વિશે વાત કરું કે આપણે ઘણીવાર સાંભળેલું હોય કે વાયુ વધી ગયો છે, વાયુ વધી ગયો છે. હવે વાયુ વધવા પાછળના પણ ઘણા બધા કારણો છે. આ વસ્તુ ખાવાથી વાયુ વધે એ તમને ખ્યાલ છે, પણ અમુક જે વસ્તુ તમને નથી ખ્યાલ એ પણ હું તમને જણાવું. ફોર એક્ઝામ્પલ, રાત્રે ઉજાગરો કરે, બરાબર, રાત્રે ઉજાગરો કરવાથી શરીરમાં વાયુ વિષેટ થાય, વાયુ બગડે. ઉજાગરો એટલે કેટલું ગણવું આપણે? 11 વાગે, 12 વાગે, 1 વાગે, 2 વાગે, કેટલું? નોર્મલ જે સુવાની 11 વાગ્યાની છે, તમે ડેઇલી 2, 3, 4 વાગે સૂવો છો, સવારે લેટ ઉઠો છો. હવે આ વસ્તુ એવી નથી કે કાલે તમે રાત્રે જાગેલા છો, આજે વાયુ વધી જશે, પણ લાંબા સમય સુધી જો એનું એક્સપોઝર મળે, બરાબર, લાંબા સમય સુધી એટલે ફોર એક્ઝામ્પલ કોઈની નાઇટ ડ્યુટી છે, નાઇટ શિફ્ટ કરે છે, જોબ કરે છે, 3 દિવસ નાઇટ હોય, 3 દિવસ ડે હોય, કે કોઈ પણ વોચમેન છે કે રાત્રે કન્ટિન્યુઅસ જાગવું પડતું હોય,
દિવસે સૂઈ જાય, તો એવા લોકોના શરીરમાં વાયુ વધવાની શક્યતા 100% રહે. અને એવા લોકોમાં વાયુને લીધે શરીરમાં કોઈ પણ જગાએ ફોર એક્ઝામ્પલ બેક પેન ચાલુ થઈ ગયું, બરાબર, બેક પેન ચાલુ થઈ ગયું, કે ફોર એક્ઝામ્પલ સાયટિકાની કમ્પ્લેન ચાલુ થઈ ગઈ, તો એવા લોકોમાં પણ નિદાન પરિવર્જન કરવા માટે વિચારવું પડશે પહેલાં કે મારા પેશન્ટમાં વાયુની તકલીફ મળે છે, વાયુને લીધે દુખાવો થાય છે, તો એને પરમેનન્ટ સોલ્યુશન કેવી રીતે કરશું? તેમાં પણ સેમ વસ્તુ આવશે કે નિદાન પરિવર્જન કરાવવું પડશે. પેશન્ટને પૂછવું પડશે રાત્રે જાગો છો કે નથી જાગતા. પેશન્ટ કહેશે હા ભાઈ હું 3 વાગ્યા સુધી મારે દિવસ જાગવું પડે છે, તો કોઈ પણ વસ્તુ થઈને પહેલાં એ પરિવર્જન કરાવવું પડશે, એ વસ્તુ છોડાવવી પડશે. જ્યાં સુધી એ છૂટશે નહીં, અથવા તો અમુક લોકો એવા હોય કે ભાઈ શોખને લીધે જાગે છે, કે ફ્રેન્ડ્સને સાથે બેઠા છે અને રાત્રે 2-3 વાગી ગયા છે, તો એવા લોકોને તો 100% તરત છોડાવવું પડશે. તો જ્યાં સુધી એ પરિવર્જન નહીં થાય ત્યાં સુધી પેશન્ટને કમ્પ્લેન રિલીફ ત્યાં પણ નથી મળવાની, બરાબર. હવે વસ્તુ એ પણ આવે કે કોઈને 1 વર્ષથી રાત્રે ઉજાગરો કરવાની આદત છે કે કરે છે, કોઈક 5 વર્ષથી કરે છે, કોઈક 10 વર્ષથી કરે છે. હવે નો ડાઉટ કે જે 10 વર્ષથી કરવાનું છે એના શરીરમાં વાયુ વધવાનું પ્રમાણ વધી જવાનું છે, એમાં વધારે વાયુ વિશેષ થશે. 5 વર્ષથી જે ઉજાગરો કરે છે એમાં થોડોક ઓછો થશે, 1 વર્ષથી કરે છે એના કરતાં ઓછો થશે, બરાબર. સેમ વસ્તુ છે, કોઈને અસ્થમાની તકલીફ છે, બીડી પીએ છે, તો બીડી શું છે? એક પ્રકારનું નિદાન છે, કોઝિટિવ ફેક્ટર છે અસ્થમા માટેનું. કોઈ દરરોજની 10 બીડી પીએ છે તો એમાં લક્ષણો એ રીતે મળશે. 30 કે 40 પીએ છે તો વધારે લક્ષણો મળશે. કોઈક 2 વર્ષથી પીએ છે તો એવા લક્ષણો મળશે, કોઈક 5 વર્ષથી પીએ છે તો વધારે મળશે. એટલે નિદાન કઈ રીતનું ઇન્ટેક શરીરમાં જઈ રહ્યું છે એના ઉપર લક્ષણની તીવ્રતા મળશે, અને જેટલી લક્ષણની તીવ્રતા વધારે એટલું ટ્રીટમેન્ટ કરવું હાર્ડ બનશે. લક્ષણની તીવ્રતા ઓછી એટલું સરળતાથી ટ્રીટમેન્ટ થાય. પરંતુ ટ્રીટમેન્ટ કરતાં પહેલાં પણ જે રીતે આપણે વાત કરી, નિદાન પરિવર્જન મસ્ટ છે. નિદાન પરિવર્જન નહીં થાય તો તમે ગમે એટલી કોસ્ટલી ટ્રીટમેન્ટ આપશો, પેશન્ટ ગમે એટલી મહેનત કરશે, ફાયદો નહીં થાય. ખૂબ સરસ વાત કરી સાહેબ. દર્શક મિત્રો, ઘણીવાર આપણે જોયું છે કે કોરોના જેવી બીમારી ઘણા બધા લોકોને થઈ. કદાચ મને લાગે છે આજે તમને તમારા પ્રશ્નનો જવાબ મળ્યો હશે કે શા માટે કોઈ એક વ્યક્તિને કોરોનાના ઇન્ફેક્શન થયા પછી ઘરે ને ઘરે પૂરી રિકવરી થઈ અને બીજા વ્યક્તિને હોસ્પિટલાઇઝ થવું પડ્યું, 15, 20, 25 દિવસ આઈસીયુની અંદર દાખલ રહ્યા, વેન્ટિલેટર સપોર્ટ્સની પણ જરૂર પડી, અને પછી ખૂબ મહેનત પછી એ પેશન્ટ રિકવર થઈ શક્યો. સાહેબે કહ્યું એ પ્રમાણે કે જે તે વ્યક્તિના શરીરમાં દોષોની સ્થિતિ અને નિદાનની તીવ્રતા જે પ્રમાણે હોય છે એ જ પ્રમાણે લક્ષણોની તીવ્રતા, અને જેટલા લક્ષણો તીવ્ર એટલી જ ચિકિત્સા લાંબી ચાલે, ખૂબ વધારે ઉપક્રમોની જરૂર પડે, ચિકિત્સાને થોડી ઇન્ટેન્સિફાય કરવી પડે, અને આ કર્યા પછી પણ સાહેબ ચિકિત્સાની જે સફળતા છે એ કદાચ એટલી વધારે સારી રીતે ન મળે જે જગ્યા પર નિદાનની તીવ્રતા છે. તો દર્શક મિત્રો, કુલ મિલાવીને નિદાનની તીવ્રતા એ લક્ષણોની તીવ્રતા અને ચિકિત્સાની તીવ્રતા જે છે એને નક્કી કરશે. સાહેબ, આયુર્વેદ છે આમ તો એવા બધા જ કારણોને નિદાન માને છે કે જે દોષોને પ્રકુપિત કરે. ઘણી બધી વખત સામાન્ય આપણે ડાયાબિટીસની વાત કરતા હતા એટલે એને જ એક્ઝામ્પલ લઈને આગળ વધીએ કે ડાયાબિટીસ માટે જનરલી લોકો એવું માનતા હોઈએ છે કે વધારે પડતો કેલરીવાળો ખોરાક લેવો, અથવા તો આનુવંશિકતા હોવી, ફેમિલીમાં કોઈને ડાયાબિટીસ હોવું, બેઠાડું જીવનશૈલી હોવી. આયુર્વેદ આ સિવાય પણ ઘણા બધા એવા અનઓર્થોડોક્સ કારણો માને છે, અને સમાજમાં મોટા તબક્કાને હજુ એ ખબર નથી કે ડાયાબિટીસ થવાના એ પણ કારણો હોઈ શકે. તો આવા અનઓર્થોડોક્સ કારણો જે છે પ્રમેયના સંદર્ભમાં દર્શક મિત્રોને બતાવીએ. પ્રમેયના સંદર્ભમાં આપણે જે ડાયાબિટીસ વાત કરીએ છીએ, લોકોને ખબર છે કે ભાઈ મીઠી વસ્તુ ખાવાથી મારું શુગર વધવાનું છે, વધારે સ્ટ્રેસ કરવાથી વધવાનું છે, કે ફોર એક્ઝામ્પલ ફેમિલી હિસ્ટ્રી પોઝિટિવ છે તો એ વધવાનું છે. પરંતુ મેં તમને પહેલાં કીધું એ રીતે કે કોઈ પણ રોગ બનશે એના માટે જરૂરી છે કે શરીરમાં દોષ બગડવા. સૌથી પહેલાં તો તમારે પકડવું પડશે કે દોષ કયો બગડે છે. જ્યારે પ્રમેય હશે તો આપણે વિચારશું કે પેશન્ટમાં કફ દોષ વિશેષ થાય છે, એટલે પેશન્ટમાં કફ બગડેલો છે તો જ એને ડાયાબિટીસ કે પ્રમેય થયો છે. હવે વસ્તુ એવી થાય કે જો નોર્મલી આપણે વાત કરીએ કે સ્વીટ વસ્તુ ખાવી, સેડેન્ટરી લાઈફ કરવી, લાઈફસ્ટાઈલ હોવી, એ બધું તો રીઝન તમને પણ બધાને ખ્યાલ છે ને આપણે જાણવા મળે છે. પણ જે દોષને એકોર્ડિંગ નિદાન મળે છે, બરાબર, કે આ દોષ આના લીધે વિશિએટ થયું છે, બરાબર. મેં આપણે સ્ટાર્ટિંગમાં પણ વાત કરેલી કે જેવી રીતે દિવસમાં બપોરે સુવાથી કફ બગડવાનો છે, ઠંડુ પાણી પીવાથી બગડવાનું છે, કે પછી અભિસંધી વસ્તુ કે દહીં ખાવાથી કે દહીં
જેવી મેંદાવાળી વસ્તુ કે કોઈ પણ વસ્તુ ખાવાથી કફ બગડવાનો છે. તો એ બધી રીઝન આપણે એઝ એ નિદાન તરીકે લેશું અને એનું નિદાન પરિવર્તન કરાવવું પડશે. બરાબર. એટલે અત્યારે આપણે ખાલી એટલું વિચારશું કે ના હું તો ભાઈ મીઠી વસ્તુ નથી ખાતો, હું ગુલાબજાંબુ નથી ખાતો, પણ બપોરે સૂવું છું, ઠંડુ પાણી પીવું છું, દહીં ખાઉં છું કે XYZ એવી કોઈ પણ ટાઈપની વસ્તુ લઉં છું અને મારું શુગર કંટ્રોલ રહેશે તો મે બી ન પણ હોય. અથવા તો શું થાય કે એ ટાઈમમાં તમારે ડોઝ, ભલે શુગર નાનું ઓછું છે, 250-300 છે, છતાં પણ બહુ હેવી ડોઝ લેવા પડતા હોય. એટલે આજથી એક વસ્તુ નક્કી કરો કે તમને કોઈ પણ રોગ છે, તમે કોઈ પણ પેથીની મેડિસિન લ્યો છો, ઇટ્સ ઓકે, પરંતુ તમારા નજીકના જે ચિકિત્સા અધિકારી હોય, આયુર્વેદ ચિકિત્સા અધિકારી, આપણા ગુજરાતમાં ઘણા બધા સરકારી આયુર્વેદ દવાખાના છે, હોસ્પિટલો છે, કોલેજ સંલગ્ન હોસ્પિટલો છે, કોઈ પણ જગ્યા ઉપર જઈને સૌથી પહેલાં તમારા રોગનું નિદાન ગોતાવો. દોષ કયો બગડેલો છે, એને અકોર્ડિંગ કયું નિદાન છે, એને અકોર્ડિંગ તમે પેશન્ટમાં ટ્રીટમેન્ટ, નિદાનનું પરિવર્તન કરાવી અને પછી આગળની ટ્રીટમેન્ટ કરાવો. જ્યાં સુધી નિદાન પરિવર્તન નહીં થાય, આ તો એક એક્ઝામ્પલ છે ડાયાબિટીસ, ઘણા બધા રોગો એવા છે. બરાબર. અત્યારે એક રૂમેટોઇડ આર્થરાઇટિસ કરીને એક વસ્તુ મળે છે, બહુ ઓટોઇમ્યુન ડિસીઝ છે, ઘણા બધા પેશન્ટ આપણી પાસે મળે છે, જેને અમે આમ વાત તરીકે થોડું સરખાવીએ છીએ. હવે વસ્તુ એવી થાય કે રૂમેટોઇડ આર્થરાઇટિસના પેશન્ટ આપણી પાસે મળે તો મેઇનલી એમાં તમારે જોવો કે અગ્નિ બગડેલો હોય, શરીરમાં આમ બનેલો હોય, આમ એટલે ખોરાક પચેલો ન હોય, કાચો પડેલો રહ્યો હોય, એને લીધે શરીરમાં એ ફરતો રહે. હવે વસ્તુ શું થાય કે એનું મૂળ ટ્રીટમેન્ટ આપણે જોવા જઈએ, મૂળ ટ્રીટમેન્ટ તો એ આમને દૂર કરવું, અગ્નિ સારી કરવી, પાચન સારું કરવું, એનું મૂળ એ છે. બરાબર. તો ટ્રીટમેન્ટ તમે ત્યાંથી સ્ટાર્ટ કરશો. એની પહેલાં પણ એ અગ્નિ કે એ પાચન કેને લીધે બગડેલું છે એ તમે જો ગોતી નહીં શકો તો પણ પરમેનન્ટ ટ્રીટમેન્ટ નહીં થાય. બરાબર. અત્યારે ઘણા બધા એવા કારણો મળે છે. ફોર એક્ઝામ્પલ, નોર્મલી આયુર્વેદ શાસ્ત્રમાં વેગ વિધારણજન્ય વ્યાધિઓ કીધું છે કે વેગ એટલે કે નેચરલ જે આપણા વેગ હોય, ફોર એક્ઝામ્પલ મળ છે, મૂત્ર છે કે અપાન વાયુ કે નીચેથી આપણો વાયુ નીકળતો હોય, એને આપણે રોકવાની આદત હોય. બરાબર. તો એને લીધે પણ શરીરમાં સર્ટન રોગો થશે. તમને એક એક્ઝામ્પલ આપું કે તમે મળનો વેગ તમને આવેલો છે. માફ કરશો સાહેબ, આપણી સાથે એક કોલર મિત્ર આવી રહ્યા છે, સુરતથી આપણી સાથે જોડાઈ રહ્યા છે. હાજી, આપનું સ્વાગત છે. આપનું નામ જણાવશો? હા, સન્મુખભાઈ બોલું. હાજી, આપનો પ્રશ્ન પૂછી શકો છો. હાજી. હા, તો સર આપણે પેલું આંતરડા પર સોજો આવવાનું કારણ શું હોઈ શકે? બરાબર. સાહેબ, એમનો પ્રશ્ન એવો છે કે આંતરડા પર સોજો આવવાનું કારણ શું હોઈ શકે? શું નામ શું છે આપણા ભાઈનું? તન્મયભાઈ કહ્યું છે. તન્મયભાઈ. હા, તન્મયભાઈ, હવે જો આપણો પ્રશ્ન એવો છે કે આંતરડામાં સોજો આવવાનું કારણ શું? હવે ડાયરેક્ટલી અત્યારે આપણે એવું ન વિચારી શકીએ કે એનું કારણ શું હોય, પરંતુ એના લક્ષણો શું મળે છે તમને, લક્ષણો ઉપરથી એના નિદાન પકડવા પડે. જો રોગનું નામ આપવું જરૂરી નથી, તમને કયા ટાઈપના લક્ષણો મળે છે ને એ લક્ષણોમાં કયો દોષ બગડેલો હોઈ શકે અને એ દોષ એકોર્ડિંગ કે તમને ક્યાં નિદાન મળે છે, એના અનુસાર તમે નિદાન પરિવર્તન કરી શકો. બરાબર. એટલે અત્યારે આપણે મેઇનલી જો તમારા નજીક આસપાસમાં કોઈ ચિકિત્સા અધિકારી હોય અથવા તો આયુર્વેદનું કોઈ દવાખાનું હોય, જો સુરતથી વાત કરતા હોય તો ઘણા બધા દવાખાના તમને હોસ્પિટલો મળી જશે, તો વધારે સારું એ રહેશે કે ત્યાં તમે જો એકવાર જઈ અને રૂબરૂમાં, કારણ કે આમાં ઘણી બધી વસ્તુ જોઈ શકીએ આપણે કે ભાઈ પેશન્ટની પ્રકૃતિ જોવી પડે, કયો દોષ બગડેલો છે, કયો દૃશ્ય બગડેલું છે, પછી આપણે કંઈક કન્ક્લુઝન ઉપર પહોંચી શકીએ. બરાબર. તો તન્મયભાઈ, સાહેબે કહ્યું એ પ્રમાણે કે જો આંતરડાના સોજાની વાત કરીએ તો પેટમાં ખાસ કરી અને વચ્ચેના ભાગે દુખાવો થવો, બળતરા થવી, આ પ્રકારના લક્ષણો હોઈ શકે. અને એના કારણોની અંદર તમારી ખાવા પીવાની જે ટેવો છે એની અંદર કદાચ રેગ્યુલારિટીનો અભાવ હોવો, ખાવાની અંદર બની શકે કે તીખું સ્પાઇસીસ વધારે લીધા હોય, કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન હોય, ખાસ કરીને આંતરડામાં કોઈ ઇન્ફેક્શન લાગ્યું હોય તો પણ ત્યાં સોજો આવી શકે. કુલ મિલાવી અને ઘણા બધા કારણો એવા છે કે જે આંતરડામાં સોજો લાવી શકે. ખાસ કરીને આપની પૂર્ણ તપાસ થયા પછી આપણે ચોકસાઈથી કહી શકીએ કે આપના કેસમાં શું કારણ હોઈ શકે. અન્ય એક મિત્ર જુનાગઢથી આપણી સાથે જોડાઈ રહ્યા છે. સાહેબ, હાજી, આપનું નામ જણાવશો? ધર્મિષ્ઠાબેન, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન પૂછો. હવે મારે અંધવાત છે, 14 વર્ષથી પ્રેગ્નન્સી નથી, આઈવીએફ કરાવ્યું, આયુર્વેદમાં એના માટે કોઈ ટ્રીટમેન્ટ ખરી? ઓકે,
સાહેબ ધર્મિષ્ઠાબેનનો પ્રશ્ન છે કે આઈવીએફનું સાયકલ ઓલરેડી થઈ ગયું છે અને અને હોય તો ક્યાં હાજી. થાય એમ, હાજી કારણ કે અમે ગામડામાં રહીએ છીએ. બરાબર. તો વંધ્યત્વ અને એની સારવાર, આયુર્વેદમાં એની સારવાર, એના વિશે એમનો પ્રશ્ન છે. હા ધર્મિષ્ઠાબેન, જો આપનો ઇસ્યુ છે કે પ્રેગ્નન્સીમાં તકલીફ પડે છે, હવે આઈવીએફ પણ તમે કરાવેલું છે, પણ આપણે જ્યારે આયુર્વેદ શાસ્ત્રોની દ્રષ્ટિ વિચારીએ તો વંધ્યત્વમાં ઘણા સારા પરિણામો મળે છે, પણ જરૂરી છે કે તમે પર્ટિક્યુલર સારી જગા પર પહોંચો. તમે અત્યારે જૂનાગઢ આસપાસ રહ્યો છો, તો જૂનાગઢમાં જ આપણી સરકારી આયુર્વેદ હોસ્પિટલ છે, ત્યાં પર્ટિક્યુલર આખો ગાયનેકનો જ વિભાગ છે ને જ્યાં પર્ટિક્યુલર વધારે ફોકસ આ ઇન્ફર્ટિલિટી કે વંધ્યત્વ ઉપર કે બાળક ન થતા હોય એના ઉપર ફોકસ કરતું હોય. એટલે વધારે સારું એ રહેશે કે તમે ત્યાં એકવાર ગાયનેક ડિપાર્ટમેન્ટ છે, સરકારી હોસ્પિટલ છે જૂનાગઢમાં, ત્યાં જતા રહ્યો તો ત્યાં તમારે કારણ કે શું છે કે આમાં તકલીફ ક્યાં પડે છે, એનું કારણ શું છે, એ બધું વિચારવું પડે. પેશન્ટની હિસ્ટ્રી લઈને ગોતશે તો આમાં સરળતાથી તમને વધારે આપણે જવાબ આપી શકીએ કે આમાં શું કરી શકશું. એટલે મારી સલાહ એ છે કે અત્યારે તમે ત્યાં જૂનાગઢની આસપાસ જ્યાં સરકારી આયુર્વેદ જૂનાગઢમાં જ સરકારી આયુર્વેદ હોસ્પિટલ છે ત્યાં એકવાર વિઝિટ લ્યો, તમને બહુ સરસ પરિણામ મળશે અને ચોક્કસ પરિણામ મળશે બેન તમને. સારી વાત કરી સાહેબ આપે. ધર્મિષ્ઠાબેન, સાહેબે જે કહ્યું કે તપાસ કર્યા પછી ખબર પડશે કે એકચ્યુઅલી વંધ્યત્વનું કારણ મેલ પાર્ટમાં છે કે ફિમેલ પાર્ટમાં છે કે બંને પાર્ટની અંદર છે. આપણે કહ્યું કે 15 વર્ષથી બાળક રહેતું નથી, એનો મતલબ કે કોઈ જગ્યાએ પ્રોબ્લેમ તો છે. એ પ્રોબ્લેમ શું છે? ઘણા બધા પ્રોબ્લેમ્સ એવા છે કે જેની બહુ સારી ટ્રીટમેન્ટ આયુર્વેદની અંદર અવેલેબલ છે. ઘણા બધા એવા પણ કારણો હોઈ શકે, તપાસ કરતાં ખ્યાલ પર આવી શકે કે કદાચ એની ટ્રીટમેન્ટ કરવી થોડી અઘરી બી હોય, અને ઘણા બધા એવા બી કારણો છે કે જેની ટ્રીટમેન્ટ પોસિબલ જ નથી. તો આપના કેસમાં પ્રોબ્લેમ કયા પાર્ટમાં છે, મેલ પાર્ટમાં છે કે ફિમેલમાં છે, અને જે છે તો એકચ્યુઅલી શું પ્રોબ્લેમ છે એ જાણ્યા પછી વધારે ચોકસાઈથી કહી શકાય કે આયુર્વેદ આપને વંધ્યત્વની તકલીફ માટે કેટલું ઉપયોગી થઈ શકશે. અને બહુ સરસ વાત કરી કે સરકારી આયુર્વેદ કોલેજ જુનાગઢ ખાતે બહુ સરસ આયુર્વેદનું ગાયનેક ડિપાર્ટમેન્ટ અવેલેબલ છે. ત્યાં આપ કન્સલ્ટ કરી અને આ બધા જ પ્રશ્નોનો જવાબ આપ લઈ શકશો. આશા રાખીએ કે આપનો પ્રશ્નોનું નિરાકરણ એ જગ્યા પરથી આવી શકશે. સાહેબ, કદાચ અન્ય એક કોલર મિત્રનો પણ પ્રશ્ન વચ્ચે આવી રહ્યો હતો, આપણે એ આવે ત્યાં સુધીમાં ફરીથી આપણે ચર્ચા કરીએ. આપણે વાત કરતા હતા નિદાન પરિવર્જન અને સાંપ્રત સમયના એવા નિદાનોની. ઘણા ખરા નિદાનો જાવેદ સાહેબ આપણે એવો જોઈએ છીએ, જેમ કે ટીવી જોતા જોતા જમવું, રાત્રે મોડે સુધી ઉજાગરો કરીને પણ ટીવી અથવા તો અન્ય ગેઝેટ્સ છે એની સાથે એંગેજ રહેવું, સવારે ઇવન જ્યારે શૌચક્રિયા પણ કરતા હોય ત્યારે પણ મોબાઈલનો યુઝ કરી અને વોટ્સએપ મેસેજીસ અથવા ઈમેલ્સ કરતા હોઈએ, બપોરે ઊંઘવાની વાત છે, જંક ફૂડની વાત કરીએ, કોલ્ડ ડ્રિંક્સની વાત કરીએ, મેંદાના લોટની વસ્તુની વાત કરીએ, આથાવાળી વસ્તુઓનું પ્રમાણ વધ્યું છે, વિનેગાર વગેરે જેવા પ્રિઝર્વેટિવ્સનો યુઝ વધી ગયો છે. આ બધા એવા કારણો છે કે જે કદાચ આજથી 1000-2000 વર્ષ પહેલાં સામાન્ય રીતે જનજીવનની અંદર જોવા નહોતા મળતા. આ બધા જે નિદાનો છે, શું એ નિદાનોની પણ આપણા શરીર પર કોઈ નેગેટિવ ઇમ્પેક્ટ આવે કે કેમ? અને જો એ આવે છે તો આપણે કઈ રીતે જાણી શકીએ કે આ પર્ટિક્યુલર નિદાનના કારણે આપને કોઈ રોગ થઈ રહ્યો છે? 100% નિર્મલભાઈ, કે સાંપ્રત સમયમાં કયા ટાઈપના નિદાનો મળે છે એ આપણે થોડુંક માફ કરશો સાહેબ, એક અન્ય કોલર મિત્ર રાજકોટથી જોડાયા છે. હાજી, આપનું નામ જણાવશો? હેલો. હાજી, આપનું નામ? હેલો. હાજી, આપનો અવાજ સંભળાઈ રહ્યો છે, આપનું નામ જણાવશો? હેલો સર, સવારમાં ઉઠીને દોડવા માટે ગરમ પાણી પીને તો કઈ વાંધો નહીં ને? ઓકે, ખાસ કરીને ઘણા બધા લોકો સાહેબ અત્યારે સવારે ઉઠી અને ગરમ પાણીની અંદર ઘણા લોકો લીંબુ પણ નાખતા હોય છે, ઘણા લોકો મધ પણ નાખતા હોય છે. સાહેબનો પ્રશ્ન એ છે કે સવારે ઉઠી અને ગરમ પાણી પી અને દોડવા જવું એ હિતાવહ છે કે કેમ? જો એક વસ્તુ છે કે સૌથી પહેલાં તો એ સમજવું પડશે કે સવાર એટલે કયો ટાઈમ. હું 10 વાગે ઉઠું છું, 11 વાગે ઉઠું છું, કોઈ 5 વાગે ઉઠે છે, કોઈ 6 વાગે ઉઠે છે. એટલે આઈડિયલી આયુર્વેદ શાસ્ત્રમાં આપણે કીધેલું છે કે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવું. બ્રાહ્મ મુહૂર્ત એટલે સૂર્યોદય થાય એની અડધો પોણો કલાક પહેલાંનો સમય. આઈડિયલી ત્યારે ઉઠવું જોઈએ.
ત્યારે ઉઠી અને જો તમે પાણી પીઓ છો અને ગરમ પાણી સારું છે પીવાય અને પછી જો કદાચ દોડવા જશો તો જઈ શકાય, પરંતુ જો તમે 8 વાગે ઉઠો છો 9 વાગે ઉઠો છો અને એ ટાઈમમાં જો એકદમ પેટ ભરીને ખાલી પેટે પાણી પીઓ છો તો મે બી નુકસાન પણ કરી શકે. એટલે જો તમે બ્રાહ્મમુહૂર્ત કે સાવ બ્રાહ્મમુહૂર્ત નહીં, સૂર્યોદય આસપાસ ઉઠો છો તો તમારા માટે બહુ સારું છે ખાલી પેટે પાણી પીવું, એને પણ ગરમ પાણી. નિર્મલભાઈ વાત કરેલી કે જે ગરમ પાણી સાથે અમુક લીંબુ નાખીને પીએ છે, મધ નાખીને પીએ છે, એ પણ આઈડિયલી આયુર્વેદના સિદ્ધાંતો પ્રમાણે વિરુદ્ધ કન્ડિશન છે. વેઇટ લોસ માટે ઘણીવાર સાંભળેલું હોય કે ગરમ પાણી સાથે મધ છે, ગરમ પાણી સાથે લીંબુ છે નાખીને પીએ છે. નો ડાઉટ પેશન્ટને એ ટાઈમ પૂરતું કદાચ સારું લાગશે, બેનિફિટ લાગશે, પણ એનાથી શું થશે, શરીરમાં દોષ બગડશે અને દોષોનો સંચય એટલે કે જમા થવાના ચાલુ કરશે. જો એ જ વસ્તુ 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ કન્ટિન્યુ કરેલી તો દોષ વધારે બગડી અને શરીરમાં એક યા બીજા ટાઈપનો રોગ ડેવલપ કરશે. બરાબર, એટલે જ આપણા શાસ્ત્રોમાં દિનચર્યા, ઋતુચર્યા બધુંનું ડિટેલ વર્ણન કરેલું છે કે શૌચક્રિયા કેવી રીતે કરવી, જમવું કેવી રીતે, એનું પણ ડિસ્ક્રિપ્શન છે. શાસ્ત્રમાં કીધું છે તન મન અહીંયા ભુંજિત. તમારે જમો છો ત્યારે 100% તમારું કોન્સન્ટ્રેશન જમવામાં હોવું જોઈએ. અત્યારે થાય છે શું કે તમે જમો છો ને સામે ટીવી ચાલુ છે, અથવા તો જમો છો ને તમારું ધ્યાન અથવા તમારા વિચારો બીજે ક્યાંય ચાલુ છે, તો એ પણ તમારા શરીરમાં નિદાન તરીકે ડેવલપ થશે. બરાબર, તમને શૌચક્રિયા આવેલી છે, સ્ટૂલ મળનો વેગ આવેલો છે, તમે રોકી રાખો છો તો એ પણ એક ટાઈપનું નિદાન બનશે. બરાબર, એટલે એવા ઘણા બધા અત્યારે કારણો ગોતીએ કે આજના સમયમાં પણ એટલા જ વ્યવહારુ છે કે જેના લીધે દોષ બગડી શકે અને પર્ટિક્યુલર રોગ ડેવલપ થઈ શકે. તો રાજકોટથી જે કોલર મિત્ર આપણી સાથે હતા એમને કહેવાનું કે જો આપ સવારે સાહેબે કહ્યું એમ ઉઠીને ગરમ પાણી પીવો છો તો ચોક્કસથી લઈ શકાય. માત્ર ધ્યાન એટલું રાખવાનું છે કે આપની પિત્ત પ્રકૃતિ ન હોવી જોઈએ અને પિત્તના કોઈ રોગો ના હોવા જોઈએ. વાયુ અને કફ દોષની અંદર ગરમ પાણી એ ઉત્તમ ઔષધ તરીકે પણ કામ કરશે. અન્ય એક કોલર મિત્ર આપણી સાથે રાજકોટથી સાહેબ આવ્યા છે. જી, આપનું સ્વાગત છે. આપનું નામ જણાવશો? આપનો અવાજ આવી નથી રહ્યો. આપ જો આપનું નામ જણાવશો? હેલો. હાજી. હેલો. હાજી, આપનો અવાજ આવી રહ્યો છે. આપનું નામ જણાવી આપનો પ્રશ્ન પૂછો. હેલો. સાહેબ હમણાં જ મેં ફોન કર્યો તો સાહેબે કીધું ને કે કેટલા વાગે ઉઠ્યું, 10 વાગે. સાહેબ અમે 6 વાગે ઉઠીને જ જાય છે. ઓકે, ગ્રેટ, સરસ. તો કોઈ ઇશ્યુ નથી. 5:30 6 વાગે ઉઠી જાય છે અને એટલા માટે મેં ફોન કર્યો. સાહેબે પછી હમણાં પ્રશ્ન ટીવીમાં કીધો ને હા કે કેટલા વાગે ઉઠી મળતું, સાહેબ અમે 6 વાગે રોજ 5:30 ઉઠી જાય છે. ઘણું સરસ, ઘણું સરસ. સર વાત કરીને કે 6 વાગે ઉઠીને ગરમ પાણી પીને દોડવા જાય 3 કિલોમીટર તો કોઈ વાંધો નહીં ને એમ? કોઈ વાંધો નથી. જો આપ પાછો ફોન કરો પડ્યો. કોઈ વાંધો નહીં. આપનો જો આપ સ્વસ્થ છો, આપને કોઈ રોગ નથી અને માત્રાયુક્ત, કારણ કે ઘણી બધી વાર લોકોને સવારે પાણી પીવામાં શું છે કે લીટર 1.5 લીટર જેટલું પાણી પીતા હોય તો એ આયુર્વેદ પ્રમાણે વિરુદ્ધ છે. એ ન પીવું જોઈએ. સામાન્ય હુંફાળું નવશેકું ગરમ પાણી, અને એ પણ માત્રામાં જો લેતા હોઈએ, આપને કોઈ પિત્તનો રોગ ના હોય, આપને એસિડિટી, ગેસ, બળતરા, અંદરથી થોડી જલન જેવી જે સેન્સેશન આવા કોઈ રોગ ના હોય તો ચોક્કસથી આપ પી શકો છો. કોઈ ઇશ્યુ નથી. સાહેબ, આપણે વાત કરતા હતા આ પ્રકારના જે નિદાનો છે એ નિદાનોને આપણે એનાથી બચવા માટે શું કરી શકીએ? કારણ કે હવા, પાણી, ખોરાક, આપણી રોજિંદી જીવનશૈલીમાં ઘણા બધા એવા પોલ્યુશન્સ છે, ઇન્સેક્ટિસાઇડ્સ છે અથવા તો પેસ્ટિસાઇડ્સ છે કે જે નિદાન તરીકે આપણા શરીર ઉપર ઇમ્પેક્ટ આવે જ છે. નિદાનોની ચર્ચા તો આપણે બહુ કરી, પણ $1,000,000 ક્વેશ્ચન કે એ છે કે આ જે સર્વસામાન્ય નિદાનો છે એનાથી બચવા માટે આયુર્વેદમાં કયા ઉપાયો છે? જો અત્યારે નિર્મલભાઈ એવું થાય કે આપણે જે નિદાન જાણીએ છીએ એનું ચાલો અવોઇડ કરશું, પરિવર્તન કરશું, પણ ઘણા જાણીએ અજાણીએ આપણે સેવન કરતા હોઈએ છીએ નિદાનોનું. તો સૌથી પહેલાં તો શું કરવું કે જો થઈ શકે આના માટે આપણામાં મેં કીધું દિનચર્યા, ઋતુચર્યાના ઘણા બધા કોન્સેપ્ટ છે. એવો એક કોન્સેપ્ટ પંચકર્મો ચિકિત્સાનો છે કે ફોર એક્ઝામ્પલ તમારા શરીરમાં વસંત ઋતુમાં કફ બગડે છે તો તમારે શું કરવું કે વસંત ઋતુમાં એ કફને કાઢવા માટે પંચકર્મ ટ્રીટમેન્ટ થાય, જેને વોમન ટ્રીટમેન્ટ કહેવાય. બરાબર, એનું ડિટેલ આપણે અત્યારે નથી જોતા, પણ એ આપણે કરી શકાય કે સમયાંતરે આપણા શરીરમાં જે દોષો કલેક્ટ થાય છે અને રોગ કરે છે તો એ કલેક્ટ થયાને પહેલાં જ તમે શરીરમાંથી બહાર કાઢી દો. શરીરમાંથી બહાર નીકળી જશે, શરીરમાં દોષોનું બેલેન્સ હશે તો તમને શરીરમાં કોઈ પણ રોગ થવાની શક્યતાઓ લગભગ નહીં વધે. શરીરમાં રોગ તો જ થશે કે જો દોષ વિશેષ થયેલા હશે.
બરાબર. એટલે અત્યારે તમારે પ્રિકોશનરી મેજર તરીકે તમારે લેવું હોય તો દોષને કંટ્રોલ કરવા માટે પંચકર્મ બેસ્ટ વસ્તુ છે. એટલે જે કરી શકે, સમય આપી શકે, પોતાનું હેલ્થનું વિચારી શકતા હોય તો જરૂરી 100% પંચકર્મ કરવું જોઈએ. ખૂબ સરસ વાત કરી. દર્શક મિત્રો, આપણે જોઈએ છીએ કે ઘણા છેલ્લા 2 દાયકાઓથી ઘણા બધા એવા રોગો છે કે જેનું પ્રમાણ ખૂબ એલાર્મિંગલી ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. કેન્સરની વાત કરીએ, સ્થૌલ્યની વાત કરીએ, ડાયાબિટીસની વાત કરીએ, આ બધા એવા રોગો છે કે ખૂબ ઝડપથી વધી રહ્યા છે, ઘણા બધા લોકોને આક્રાંતિત કરી રહ્યા છે. સાહેબે બહુ સરસ અને આયુર્વેદ એનું ખૂબ સુંદર ઉપાય બતાવેલો છે. કાલિક શોધન. સ્વસ્થ વ્યક્તિએ સ્વસ્થ રહેવા માટે પણ પંચકર્મ કરાવી શકાય. ઉત્તમ વૈદ્યની સલાહ લઈ આપની આસપાસ જે આયુર્વેદ ડિસ્પેન્સરીઝ છે ત્યાં ઉત્તમ વૈદ્ય અવેલેબલ છે. એમની સલાહ અનુસાર આ સ્વસ્થ વ્યક્તિ માટે કરવા માટેનું જે પંચકર્મ છે એની વિવિધ ચર્ચા એમની સાથે આપ કરી અને એનું નોલેજ લઈ શકો છો. સમયના અભાવે આ પંચકર્મ કઈ રીતે અને કઈ રીતે થઈ શકે એની આજે આપણે સાહેબ ચર્ચા નથી કરી રહ્યા, પરંતુ મને લાગે છે કે નિદાન પરિવર્જન આયુર્વેદનો જે મૂળભૂત સિદ્ધાંત છે, આયુર્વેદની ચિકિત્સાની સફળતા અને નિષ્ફળતાનો મુખ્ય આધાર છે, આયુર્વેદની ચિકિત્સાનું પ્રથમ પગથિયું છે. અને ન કેવલ કોરોના પરંતુ કોરોના અને અન્ય બધા જ વ્યાધિઓની અંદર પથ્યપાલન, નિદાન પરિવર્જન એ ઉત્તમ સારવાર કહી શકાય એ પ્રકારનું આપણે બળ આપી શકે એમ છે. સાહેબે જે કંઈ પણ ટેક હોમ મેસેજીસ આપ્યા એની અંદર નિદાન પરિવર્જન એ ચિકિત્સાનું પ્રથમ પગથિયું છે. હરેક રોગની અંદર નિદાન પરિવર્જન કરવું જોઈએ. નિદાનો સામાન્ય રીતે આપને ખ્યાલ હોય અથવા ન પણ હોય, યોગ્ય ચિકિત્સક પાસે જઈ અને નિદાનોની આપણે આઈડેન્ટિફિકેશન કરી શકીએ. નિદાનો મળ્યા પછી ભૂલથી પણ એ નિદાનોનું ફરીથી સેવન નથી કરવાનું, એનાથી આપણે દૂર રહેવાનું છે, એનું પરિવર્જન કરવાનું છે. અને કોરોનાના સંદર્ભમાં વાત કરીએ તો સરકારશ્રી દ્વારા જે કંઈ પણ ગાઈડલાઇન્સ બતાવવામાં આવેલી છે, આયુષ મંત્રાલયે પણ જે ગોલ્ડન મિલ્કની વાત છે, ચ્યવનપ્રાશ લેવાની વાત છે, અથવા તો અજમો નાખી અને જે નાશ લેવાની વાત છે, આ બધા જ પરિકલ્પનાઓ કોરોના રૂપી નિદાનના પરિવર્જન માટે જ કહેવાયેલા છે. તો દર્શક મિત્રો, કુલ મિલાવી અને નિદાન પરિવર્જન એ પ્રથમ ચિકિત્સા છે. ચોક્કસથી આપણે સમજીએ, આપણા રોગ વિશે, આપણા પ્રકૃતિ વિશે જાણી અને કયા પ્રકારના નિદાનો આપને શરીરને નુકસાનકારક છે એને આઈડેન્ટિફાય કરીએ, એનાથી દૂર રહીએ, સ્વાસ્થ્યને જાળવણી કરીએ. બસ એ જ મેસેજ સાથે આજનો જે આ કાર્યક્રમ છે અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. પૂર્ણાહુતિ મંત્ર કરીએ અને કાર્યક્રમને પૂર્ણ કરીએ. ઓમ પૂર્ણમદમ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. દર્શક મિત્રો, કોરોનાની આવનારી વેવ, સંભવિત આવનારી જે ડેલ્મિક્રોન અથવા ઓમિક્રોનની જે વેવ છે એને નાથવા માટે પણ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર એ પણ નિદાન પરિવર્જન છે. એનું પાલન કરીએ અને વ્યક્તિગત સ્વાસ્થ્યની સાથે સાથે કોમ્યુનિટી હેલ્થ, સામાજિક સ્વાસ્થ્યને ઉમદા બનાવવા માટે આપણું પોતાનું એક યોગદાન આપીએ, એ જ અપેક્ષા સાથે આવતા સપ્તાહે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જય જય ગરવી ગુજરાત.